શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ. હે ભક્તિ ધર્માત્મા ગાવો બે જન્મા કૃષ્ણ નારાયણ હરે. હે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના. બૃહત વ્રતધર સુધ્રો દાદા કૃષ્ણષ્ટ દેવતા. હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ. હે જીતેન્દ્રિય જેતાર તીવ્ર વૈરાગ્ય આસ્તિક. હે યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન. જ્ઞાની પરમાંસ્વ તીર્થકૃતિ કાશિત. હે ક્ષમાનિધિ સદુનેન્દ્ર ધ્યાન નિષ્ઠ તપઃ પ્રિય. સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક. હે પાષણ ડોછેડન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ. પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન. હે અતિ કરુણ્યાનયના ઉદ્ધવાદ પ્રવર્તક. મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક. હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વરણ. હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. હે સત્શાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક. હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દિશ કલિતાર. પ્રકાશ રૂપો નિર્દપ સર્વ જીવ હિતાવહ. ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ. હે નિર્મત સરો ભક્ત વર્મા બોધિદાતા પાવના. હે બુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વપરાજિત. હે આસ મુદ્રા સત કીર્તિ શ્રેત સંસ્કૃતિ મોચના. હે ઉદાર સહજાનંદ સદવી ધર્મા પ્રવર્તક. હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતોરકારક. હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક. હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ. હે અરોષણ દીર્ઘ દ્રષ્ટિ ખડુરમી વિજય ક્ષમા. હે નિરહ કૃતિરદરા રોજો સર્વોપકારક. હે નિયામક સોપતમા સ્થિતિ વિનરયવાન ગુરુ. હે અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ. હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક. હે મનો નિગ્રહ યુક્તિ જ્ઞો યામાદોત વિમોચક. હે પૂર્ણ
કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય હે સદાચાર પ્રિયતરા પુણ્ય શ્રવણ કીર્તના હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષ્ય હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ શાસન મંદિરમાં અર્ચા સ્વરૂપ બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાને જેને બાથમાં રાખી અને જેના દર્શન કરે માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા જુનાગઢના ધીંગાધણી રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાગનાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ અને અત્યારે શાક ઉત્સવમાં ગામડે ગામડે બધા હરિભક્તોને લાભ આપી રહ્યા છે એવા સંપ્રદાયનું ઘરેણું લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાગનાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહાગનાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને મૂળ સિદ્ધાંત જેની અમને ઓળખાવ્યો એવા અમારા કાનાબર પરિવારના કુળદેવી વીડીધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે સભા હરિભક્તો નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતમાં દંડવત કરીને ભાવથી ઘણા હેતથી એકાદશીના જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થજો. ભગવાને આપણી પર એવી કૃપા કરી છે અને સંત તુલસીદાસજીએ લખ્યું કનુ બાપા કે બિનું સત્સંગ વિવેક ન હોય. તમે સત્સંગમાં ન આવ્યા હોય ત્યાં સુધી આપણે ઘણી વખત જોઈએ એકબીજાને બોલાવીએ તો એમાં મર્યાદા ન હોય, પણ જેવી કંઠી પહેરીએ સત્સંગમાં આવીએ જે સ્વરૂપની કંઠી પહેરીએ આપણે એમ નથી કહેતા કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી બને એ જ વિવેકી બને, નહીં. હિન્દુ સનાતન ધર્મ વૈદિક સંપ્રદાયના જે પણ આશરો કરે એનામાં વિવેક આવે આવે ને આવે, કારણ કે સત્સંગમાં આવે એટલે કથા વાર્તામાં આવે. અને યાદ રાખજો સ્વામિનારાયણ ભગવાને 262 વચનામૃત લખ્યા ને એમાં ભાર દઈને એમ કીધું છે કે સંત સમાગમ કરજો, સંત સમાગમ કરજો, સંત સમાગમ કરજો. સંત સમાગમ કરવાનું હું કરવા કીધું? કથા વાર્તા. ભગવાનના પવિત્ર સંત હોય એની પાસે તમે જાઓ એટલે એ તમને તમારા વ્યવહારનું ન પૂછે, તમારે કેટલા બંગલા છે ને કેટલી ગાડી છે ને એ તો અત્યારે હાલ્યું છે. એ તમને એમ જ પૂછે, પૂછવું હોય તો એટલું જ પૂછે કે વ્યવહારે કેમ છો, તમે એમ કહો સારું. પછી એમ ન પૂછે કેટલા વીઘા જમીન છે ને કેટલા બળદ છે ને કેટલી ગાડીઓ છે, કારણ કે એનો સ્વાર્થ એક જ હતો, ભગવાન ઓળખાવાનો.
અને તમે ત્યાં ગયા હોય એટલે તમને બિહારી અને કા વચનામૃત ખોલે, કા સ્વામીની વાત ખોલે, કા શિક્ષાપત્રીની વાત ખોલે અને તમને ભગવાનની વાત કરે. કેની વાત કરે? અને યાદ રાખજો, વચનામૃતમાં મહારાજ બોલ્યા કે સારા ગુણ જો જીવનમાં જોતા હોય ને તો કથા વાર્તાથી જ મળશે. એના સિવાય બીજો કોઈ રસ્તો ભગવાન સ્વામિનારાયણે દેખાડ્યો નથી ને એ કોઈ શાસ્ત્રએ નથી દેખાડ્યો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામે 1000 વર્ષ બેહો. કેટલા 1000 વર્ષ? કેટલા વર્ષ? પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ પ્રગટ સિંહાસનમાં બિરાજમાન હોય એની સામે કોઈ જીવ 1000 વર્ષ બેહે અને ભગવાનની સામર્થ્ય લઈને ઈ જીવને ન ભૂખ લાગે, ન નિંદર લાગે, ન કંઈ થાય અને 1000 વર્ષ સુધી મહારાજની મૂર્તિ નિહાળે. કેટલા વર્ષ સુધી? છતાં સ્વામી કે ભગવાન એની ઉપર રાજી થાય, એનું કલ્યાણ કરે, પણ એનો સ્વભાવ ન ટળે. તો સંતોએ કીધું તો શું કરવાનું? તો સ્વભાવ કેમ ટળે? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ગોપાળાનંદ સ્વામી જેવા કોઈ સંત હોય, એની સભા હાલતી હોય, એમાં ભગવાનના ચરિત્ર હાલતા હોય, એને એમાં ઈ જીવ જઈને 1 કલાક બેહી જાય અને કથા વાર્તાનો સમાગમ કરી લે તો 1000 વર્ષે મૂર્તિ દેખે જે સ્વભાવ ન ટળે ને એ કલાક કથા વાર્તા સાંભળે એનો સ્વભાવ ટળી જાય. સ્વભાવ ટળી જાય. એટલો મહિમા પૂર્યો છે કથા વાર્તામાં. એટલે તમે જુઓ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભોજન તો હશે, સભા હશે તો સભા પછી ભોજન હશે, સભા પહેલા હશે, કથા હશે તો કથા સાંભળ્યા પછી પ્રસાદ હશે, પણ ભજન ને ભોજન બે ભેગું જ. દેહનોય ખાડો બુરે ને જીવનોય ખાડો બુરે. તમે કઈ પ્રસાદ લ્યો એટલે દેહમાં ભૂખ લાગી એટલે ખાડો બુરાઈ જાય. તો જીવનો ખાડો તો કે જીવનો ખાડો ભગવાનના ચરિત્ર, ભગવાનના કીર્તન, ભગવાનની વાતો એ સાંભળો અને એકાદો શબ્દ જો જીવનમાં ઉતરી જાય. અને હું કાયમી કહું, આપણા બધાય દુઃખના સવાલોના જવાબ કથા વાર્તામાં હોય જ, પણ ઈ જવાબ ક્યારે નીકળે ઈ મર્મમાં સમજી જવાનું હોય. ભગવાન સ્વામિનારાયણ દિવસમાં 4 સભા કરતા, સાર્વજનિક જ સભા કરતા. કોઈને પ્રત્યક્ષ બોલાવીને ન કહેતા કનુ બાપા તમે વ્યસન મૂકો, ભરતભાઈ તમે વ્યસન મૂકો, કે પટેલ તમે વ્યસન મૂકો, કે બાપુ તમે વ્યસન મૂકો, એવું કોઈ દી ન કહેતા. પણ ભગવાન એવી વાત કરતા કે જેને લઈ અને જીવાત્માને ખબર પડતી કે જો આપણે સત્સંગમાં રહેવું હશે, કથા વાર્તામાં રહેવું હશે તો આપણો સત્સંગને નડતો સ્વભાવ ટાળવો પડશે. પછી માનનો હોય, ક્રોધનો હોય, લોભનો હોય, ઈર્ષાનો હોય, મત્સરનો હોય કે વ્યસન રૂપી હોય તો જ તમારે ને ભગવાનને મેળ આવે. આ કોઈ પરચા આપનારો સત્સંગ નથી. આ મૂળ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ કોઈ ખીચડી ખાવાનો સંપ્રદાય નથી. એ તો ઉદ્ધાર કરવાનો સંપ્રદાય છે, મોક્ષ આપવાનો સંપ્રદાય છે. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા ને, પછી સભા પૂરી થઈ અને શોભારામ શાસ્ત્રી કરીને એક પવિત્ર ભૂદેવ અને ભગવાનના એકાંતિક ભક્ત બ્રાહ્મણ અને પાછા ભગવાનના ભક્ત, જેના માટે ગોપાલ સ્વામી આખું ગ્રહણ રોકી દીધું. ઈને મહારાજ એકલા પડ્યા ને એટલે શોભારામ શાસ્ત્રીએ મહારાજને એમ કીધું કે મહારાજ આ બાજુમાં બરોડા છે, શિયાજી રાવ સરકાર ગુજરાતનું નાક કહેવાય, ઈ કેમ આખા ગુજરાતમાં થાય? એમ સમજો ને ગુજરાતના મુખ્યમંત્રી હતા શિયાજી રાવ સરકાર. મહારાજ કે આ નામ તો બહુ સાંભળ્યું છે. તો કે મહારાજ ઈ શિયાજી રાવ સરકારની હારે જો કઈક સમાસ થાય ને, સમાસ એટલે મેળાપ, અને એની એકાદો 2 પરચા તમે આપી દો ને તો શું છે કે રાજા આજ્ઞા કરે ને એટલે પ્રજા એની વાહે વાહે દોડે. એટલે મહારાજ નો સ્વભાવ એવો હતું, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું. એટલે મહારાજે કીધું કઈ સમજો નહીં, તમે હરકી વાત કરો. તો કે મહારાજ તમે બરોડા આવો, મોટી સભા ભરો, શિયાજી રાવ સરકારને અમે કહીએ, ઈ પણ સભામાં આવે, એના મનના અંતરના એવા કોઈ કોડ હોય ઈ તમે એવો પરચો આપી, કારણ કે તમે તો પરમેશ્વર છો, તમે તો ભગવાન છો, કરતુંમાં કરતું અન્યથા કરતું. તો એને એવો કઈક પરચો આપો જેને લઈને એને તમારામાં હેત થાય, તમારો સમાસ થાય.
ઈ તમારા શરણે આવે ને એટલે શોભારામ શાસ્ત્રી કે ઈ તમારા શરણે આવશે ને એટલે લગભગ પ્રજા આ ચણોતર પ્રદેશની તમારા શરણે આવી જાય. સ્વામિનારાયણ ભગવાને કીધું આપણે એવો સમાસ નથી કરવો. શું કીધું? આપણે એવો સમાસ નથી કરવો. સિયાજીરાવ સરકારના કઈક પૂર્ણ ઉદય થાય, સભા સત્સંગ હાલતી હોય ની આવે અને એને જો ભગવાનની કથા વાર્તામાં હેત થાય અને સમાસ કરે તો મને કઈ વાંધો નથી. બાકી પરચા આપીને મારે ભેગા કરી લેવા, પરચા આપીને એને મારે પકડીને મારા શરણે લાવો, એમ ધરાર મારે કોઈનું કલ્યાણ નથી કરવું છે. 100% વાત છે. શોભારામ શાસ્ત્રી કે પણ મહારાજ જો આવું કરો ને તમે શું કરવા ના પાડો છો? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જવાબ શું હતો ખબર છે? ભગવાન સ્વામિનારાયણ કે સિયાજીરાવ સરકાર મોટા રાજા છે, એને ઊંચી મેળી, ઊંચી હવેલી અને ઊંચા બળદ ગાડાનો મદ હોય. મદ એટલે માન. ત્યારે તો ગાડા જ આવતા, હવેલી આવતી અને રૂપિયા. સ્વામિનારાયણ ભગવાન કે શોભારામ એને મોટા મોટા ગાડા, મોટી મોટી હવેલી, મોટું મોટું ધન, મોટું મોટું હોનું, એનો એને મદ હોય. અને અમને છે ને કથા વાર્તા, કીર્તન ભક્તિ, ધૂન કીર્તન, ભગવાનના દર્શનનો મદ છે. એમ જેમ એને માયાનો મદ છે, માયાનું માન છે, એમ અમને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું મદ છે. નમતું ઈ નો આપે, નમતું હું નો આપું. શું કીધું? સમજણ પીડી કઈ વાત? કે નમતું તો એ નો આપે કારણ કે ઈ માયામાંથી નીકળે જ નહીં, અને નમતું હું પણ ન આપું. પણ શોભારામ તારો અંતરમાં સંકલ્પ જો શુભ હશે તો ગમે ત્યારે સિયાજીરાવ સરકાર અમારા શરણે આવશે અને એની પેઢીનો અમે ઉદ્ધાર કરશું. આવા શબ્દ ભગવાનના સાંભળાનો ઇતિહાસ એમ કે ધીમે ધીમે સિયાજીરાવ સરકારને સત્સંગ થયો અને ભગવાન સ્વામિનારાયણના શરણે આવ્યો અને પેઢીનો ઉદ્ધાર થયો. શું થયો? તમે સંકલ્પ કરી શકો પણ પરચો, હું તમને કાયમી કહું, પરચાથી સત્સંગમાં જે જોડાયા છે અને જે જોડાશે, ભૂતકાળમાં જોડાણ હતા, અત્યારે વર્તમાનમાં જોડાય છે અને ભવિષ્યમાં જોડાય. કોઈ પણ દેવ, દેવી, ભગવાન, કુળદેવી જો પરચા હાટું જ જોડાય તો આજની તો કાલ એને સત્સંગ મૂકીને જવું પડશે. પણ જો મહિમાએ સહિત જોડાય ને તો એનોય ઉદ્ધાર થાય ને એની પેઢીનોય ઉદ્ધાર થાય. કારણ કે મહિમા રૂપી જ જોડાવાનું છે, પરચા રૂપી જોડાવાનું નથી. કીડીને કણ, હાથીને મળ. આપણે શું આ રોટલા ખાવા સત્સંગમાં આવ્યા, એ તો સ્વામિનારાયણે ગળે લીધા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે આ સ્વામિનારાયણનું કોઈ ભજન કરે તો સ્વામિનારાયણ એના રોટલા ગળે લીધા છે. સ્વામી 3 વખત બોલ્યા રોટલા દેશે દેશે ને. અને કીડીને કણ, કીડી ભજન કરવા જાય છે, ક્યાંય જોયું કે ભજન કરતું હોય? હાથી ક્યાંય ભજન કરવા જાય એવું તમે ક્યાંય જોયું? મેંદડામાં, સાસણમાં કે તારડામાં કે વેરાવળમાં, કોડીનારમાં કે ભાઈ હાથી ભજન કરવા ગયો? નહીં. છતાં હાથીનું એટલું મોટું શરીર છે તો એના રોટલા મળે કે નથી મળતા? જે ખાય છે. કીડીને કીડિયારું મળે કે નથી મળતું? સિંહ છે તો આખો દી માંસ જ ખાય, છતાં એને મારણ મળે કે નથી મળતું? દીપડો છે એટલો ચતુર છે, એટલો હોશિયાર છે, મારણ ખાય છે, કોકની ગાયું ખાય છે, માણસોને ખાઈ જાય, પણ છતાં એનું પેટ ભરાય છે કે નથી ભરાયતું? ભગવાને કીધું છે ને હું ભૂકો ઉઠાડું છું, હું કોઈને ભૂકો હુડાવતો નથી. પછી અવડાય હોય તો વાત અલગ છે. તમને કોઈ રોટલો દીધો ને તમે એમ કહો નહીં મારો રોટલો મને ભાવે જ નહીં, મને તો પરોઠું જ જોઈએ ને, વ્યવસ્થા એ ન હોય ને તમે ભૂકા ઉઈ જાવ, એ તમારો પ્રશ્ન. ભગવાન કે મેં રોટલાની વ્યવસ્થા કરી દીધી છે. એટલે મહારાજ કહેતા કે જીવની અવડાઈનો કોઈ પાર નથી અને મારી દયાનો કોઈ પાર નથી. ભગવાને બહુ દયા કરી, બહુ કરુણા કરી છે, અતિ દયા કરી છે. પણ આપને જો પચવતા આવડે તો. હું ઘણી વખત કહું કે નાનો છોકરો હોય 5 વર્ષનો, એને તમે ડેરી મિલ્ક 100 રૂપિયા વાળી જો ને તો કદાચ પચાવી લે. 50 વાળી 5 સ્ટાર દો તો પચાવી લે, એક વેફરનું પેકેટ દો તો પચાવી લે, નાનું રમકડું દો તો પચાવી લ્યો. પણ એને તમે 50,000નું બંડલ દો તો, 5 વર્ષનો છોકરો હોય એને તમે 50,000નું બંડલ દો તો શું કરે? એ ન પચાવી ગઈ. 50,000નું બંડલ લઈને દુકાને જઈને એમ કે આની એક વેફર આપી દો ને, એને એક વેફર આપી દો ને 50,000નો મહિમા જ નથી. એમાં ભગવાન આપને તરત મેળા ને એટલે છે એવો મહિમા નથી. મોટા સંતો કહેતા કે આ સહજાનંદ છે ને એ તો કારણોના કારણ છે. બધુંય કારણ જે પડ્યું એનું કોઈ કારણ હોય તો આ સહજાનંદ સ્વામી જે સહજ સહજ આનંદ આપે, આ સહજાનંદ સ્વામી.
જો નિશ્ચય થાય, ભરોસો થાય, નિષ્ઠા થાય, પ્રેમ થાય, હેત થાય, ભક્તિ થાય. સ્વામિનારાયણ ભગવાને કીધું ને, પોતાના પદમાં મહારાજે 2 જ કીર્તન રચ્યા, 2 જ કીર્તનમાં મહારાજેનું આખું સ્વરૂપ દેખાયું. અને મહારાજ પોતે બોલ્યા, સહુ તમે પાડજો રે, એ સર્વે ડઢ કરી મારા નિયમ, સહુ તમે પાડજો રે, સર્વે ડઢ કરી મારા નિયમ. એ તમ પર રીજશે રે, રીજશે એટલે રાજી, તમ પર રીજશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. તમે મારા નિયમ પાળજો. મહારાજ કે ક્યાં નિયમ? તો કે શિક્ષાપત્રીમાં લેખા ને એ નિયમની વાત કરી છે. 350 શાસ્ત્રોનો સાર કાઢી ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક લખ્યા છે. અને આ મહાસુદી પાંચમ આવે, આપણે ગૌરવની વાત છે કે આ મહાસુદી પાંચમને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે સભા મંડપમાં વડતાલમાં લખેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે. 200 વર્ષ. બધા હરિભક્તોને વિનંતી, જો શિક્ષાપત્રી ન વાંચતા હોય ને તો રોજ 11 શ્લોક 21 શ્લોક અહીંયા બેઠા હોય, શિક્ષાપત્રી ઘરે ન હોય તો અહીંથી લઈ જાજો. મહારાજે કીધું આ શિક્ષાપત્રી છે ને, એમાં ને અમારા સ્વરૂપમાં લગાર માત્રનો ફેર નથી. અરે વાંચો નહીં તો કઈ નહીં, ઘરમાં હશે ને તો કંઈક શિક્ષાપત્રી જવાબ આપશે. આ સંપ્રદાય, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય આખો શિક્ષાપત્રી ઉપર જ ન બેસે. જો આ સંપ્રદાયમાંથી શિક્ષાપત્રી નીકળી જાય તો સંપ્રદાય ખાલી થઈ જાય. તો વિચાર કરો, શિક્ષાપત્રીમાં કેટલી વસ્તુ મૂકી છે. બધોય વ્યવહાર, આ લોકનો વ્યવહાર, પરલોકનો વ્યવહાર, બધાયના નિયમ, બધાયની આજ્ઞા, બધાયની ઉપાસના, કેવી કેવી વાત લેખી ભગવાન શ્રી હરિએ. પણ આપણા દુર્ભાગ્ય હશે તો આપણે શિક્ષાપત્રી નહીં વાંચી શકીએ, અને વાંચ્યા પછી આપણે એને નહીં ઓળખી શકીએ. કારણ કે કહેવત છે ને, ટાણું મળે નાણું મળે, ટાણું થોડુંક મળે. શિક્ષાપત્રી ઘરમાં ન હોય તો વસાવજો. ક્યાંય મંદિર ગામમાં હોય તો અહીંયા શિક્ષાપત્રી એમનેમ જ આપે. સંતો વહીવટ કરતા હોય, હરિભક્તો વહીવટ કરતા હોય તો શિક્ષાપત્રી મંદિરમાં હોય જ. ખાલી 11 શ્લોક વાંચશો ને તોય તમને ખબર પડી જાય કે આ ભગવાન સ્વામિનારાયણ હું કેવા માંગે છે અને હું કરવા માંગે છે. વાંચ્યા વગર કઈ ખબર નહીં પડે. હમણાં તાલાડા સભા હતી, લાલજી મહારાજ બોલ્યા, બધાય પ્રવચન સાંભળ્યું હોય તો. શાક ઉત્સવની સભામાં મોટા લાલજી મહારાજે કીધું કે 2 પ્રકારના સત્સંગ હાલે છે. કેટલા પ્રકારના? એક સત્સંગ છે એ અનુકૂળતા વાળો છે, સગવડિયો સત્સંગ છે. પોતાને ગમે એ કરે, જ્યાં ભગવાનની આજ્ઞા લોપાય તો કે એ હાઈલા રાખે, અને જ્યાં પડાય ત્યાં ઢીંઢોરો કરે કે આ આજ્ઞા મેં પાડી. અને બીજો સત્સંગ છે એ શાસ્ત્રનો સત્સંગ છે. મોટા લાલજી મહારાજ કે જે શાસ્ત્ર પ્રમાણે સત્સંગ કરશે ને એને મારો દાદો હરિકૃષ્ણ મહારાજ અક્ષરધામ આપશે, અક્ષરધામ આપશે. ઘણી વખત હું વાત કરું, શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે મારા આશ્રિત હોય એને પોતાનું અંગ દેખાય એવા વસ્ત્ર ન પહેરવા. હવે આ સલાહ કોકને દો તો કે ભાઈ અત્યારે તો સમય એવો છે, એ આપણો પ્રશ્ન છે. મહારાજે એમાં બાદ બાકી નથી કરી કે 2024 પછી આ નિયમ નહીં લાગુ પડે. મહારાજે એમાં લખ્યું સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી મારી શિક્ષાપત્રીમાં તો આ જ નિયમ રે, જેને ફેરફાર કરવા એ કર્યા રાખો. અને મંદિરમાં બોર્ડ મારવા પડ્યા કે ન પડ્યા, અને આપણા જ મંદિરોમાં મારવા પડે છે. એનું કારણ શું કે આપણે જ એવું પહેરીને જઈએ છીએ, સ્ત્રી હોય કે પુરુષ હોય બેયને લાગુ પડે છે. મોટા બોર્ડ માર્યા હોય કે ટૂંકા વસ્ત્ર પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવો. આપણા હિન્દુ સનાતનના મંદિરમાં જ આ બોર્ડ હોય. શું કરવા? કે આપણે એવું પહેરીને જઈએ છીએ. પછી સ્ત્રી હોય પુરુષ હોય જે કોઈ હોય, વ્યવહારમાં પહેરતા હોય, ઘરે પહેરતા હોય, પણ જયારે મંદિરમાં જાય ત્યારે તો કઈક આપણી એવી મર્યાદા હોય ને કે જેને લઈને ભગવાન આપણી પર રાજી થાય. હવે આવું કહે તો દુઃખ લાગી જાય. તો ભગવાન હાચા કે આપણે હાચા? અને છેલ્લે સમય એ જ આવશે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જો અત્યારે ઘણા સાયકલો લઈ 80,000 રૂપિયાની, કેટલાની? 80,000ની. જેથી 22,000 માં મળતું હતું ને તેથી કોઈ ફેરવતું નહોતું. અત્યારે એ જ સાયકલમાં થોડું આડા હવડું ઘરેણું નાખી 80,000ની સાયકલો લે. થઈ કે ન થઈ? જુવાન થઈ કે ન થઈ?
તેથી સાયકલ મફત આંકવા મળતી હતી તો બધા લ્યુના વાહે દોડતા હતા કે હવે 80 લેવી, બજાજ લેવું, સ્પ્લેન્ડર લેવી, હોન્ડા લીધી. આ બધુંય લીધા પછી અત્યારે 22 ને 24 સાયકલ હમણાં મેં રાજકોટમાં જોઈ હતી, મેં ભાવ પૂછ્યો, મને કે ભગત 85,000 રૂપિયા. અરે મેં કીધું હું વાત કરું તો કે 85. અને મને કે અત્યારે આની શોર્ટેજ છે, બુકિંગ કરાવવું પડે. મેં કીધું આ બધા કરે હું બા? મને કે રાત્રે પછી હલાવે રોડ ઉપર 80 ફૂટના રિંગ રોડ ઉપર ને 150 ફૂટના રિંગ રોડ ઉપર ને કાલાવાડ રોડ ઉપર ને યાજ્ઞિક રોડ ઉપર. આ તેથી મફત હતું. અને યાદ રાખજો, મફત મળ્યું છે એની જ કિંમત નથી. આપણે જો સરકારી દવાખાને બહુ ન જાય, પ્રાઇવેટનો આગ્રહ રાખીએ. શું કરવા? કે પ્રાઇવેટમાં ફાસ્ટ તમારા પૈસા કપાય. એટલે તમને ભરોસો છે કે જેમ પૈસા કપાય એમ હાજા થાય. પણ એક વખત તમે અંતરથી સરકારી દવાખાને જાઓ તોય ત્યાં તમારું રિઝલ્ટ તો સારું જ આવે. પણ આપણા માઇન્ડની અંદર, એટલે ગોપાલ સ્વામીના પ્રકરણમાં લખ્યું, 142મું પ્રકરણ છે ને, એમાં સ્વામી એક વાત લખી, જેવું ચિતવે છે જ્યારે જ્યારે રે થાય તેવાનું બસ ત્યારે ત્યારે રે. જેવું ચિતવે છે જ્યારે જ્યારે રે થાય તેવાનું બસ ત્યારે ત્યારે. આપણે જે ઉચ્ચિંતન કરીએ છીએ, આપણે જે માહોલમાં રહીએ છીએ, આપણે જે વ્યવસ્થામાં રહીએ છીએ, આપણે ઘણી વખત કુબા જોઈએ છીએ. દેવી પૂજકના કુબા હોય, કોઈ ગરીબ માણસોના કુબા હોય, તો એનું ગુજરાન નથી હાલતું. એ લોકો ઘઉંની રોટલી ખાય છે તો આપણે ઘઉંની જ રોટલી ખાઈએ ને. હું ઘણી વખત પ્રસંગ કહું કે એક કરોડોપતિ માણાની શમશાન યાત્રા નીકળી અને એક ગામનો ભિક્ષુક હતી એની શમશાન યાત્રા નીકળી. એક શમશાનમાં બેયને હળગાવવામાં આવ્યા, બેયની રાખ ભેગી કરી, 1% ફેર નહોતો. એક માણસે બેયની રાખ હાથમાં લઈને એમ કીધું કે વૈર હતો શેનો? આ બધી વટ અને કટ હતી છે નહીં, કારણ કે કરોડપતિ માણાની રાખે ઈ છે અને ભિક્ષુક માણાની રાખ પણ ઈ છે. એમાં કઈ ફેર નથી, કોઈ જાતનો ફેર નથી. એટલે મહારાજે કીધું, મોટા સંતો કહેતા હતા કે ભગવાન ભજી લેજો. ભગવાન, આ તક મળી, આ મોકો મળ્યો, હવે નહીં મળે. 84 લાખ યોની છે, 83,99,999 યોનીમાં મોક્ષ નથી. એક જ યોનીમાં મોક્ષ આપ્યો ભગવાને, મનુષ્યમાં. તો આપણે મોક્ષ મૂકીને બીજું કરીએ છીએ. તમે આ ફોરેનમાં ઇસ્કોન ને કૃષ્ણ ભગવાનનું ભજન કરે, ઓલા ભૂરિયાઓ ધોતી પહેરે, શાલ પહેરે. આપણે જે અત્યારે બધું કરવાનું ચાલુ કર્યું ને, એ લોકોએ બધું કરી કાઢવી અને બધું સમજી લીધું કે આમાં કંઈ કાઢ લેવા નથી, અને રાધે ગોવિંદ ભજવા માંડ્યા. એ લોકો ઈ ચાલુ કર્યું ને આપણે એની મૂક્યું ને એ આપણે ચાલુ કર્યું. ફેર એટલો. એ લોકો રાધે ગોવિંદ કરવા મોટા મોટા મંદિર બંધાવવા માંડ્યા કૃષ્ણ પરમાત્માના. વિદેશમાં અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, રાધે ગોવિંદ રાધે કરવા માંડ્યા. અને ભગવાન આપને હોપીને જે ગયા છે એ લોકો ઈ પકડ્યું, એને હોપીને ગયા એ લોકો મૂક્યું, એ આપણે પાછું અહીંયા પકડી લીધું. હવે આપણે ઈ કરે એવું આપણે કરીએ. ડાન્સ પાર્ટી, ડીજે, આ બધું એનું છે, આપણું કઈ નથી. આ બધું એની અનામત છે. એ બધું આપણે હાચવી લીધું. કરીએ કે નથી કરતા? આમાં લગભગ બધા એમાં હશે. લગ્ન પ્રસંગ હોય ત્યારે 5-5 દિનના લગ્ન એ વિદેશમાંથી આવ્યા છે, આપણે અહીંના નથી. હિન્દુ સનાતન ધર્મના લગ્ન નથી આ. 6 દી પેલા લગ્ન ચાલુ થઈ જાય, એક દી ઓલો પ્રોગ્રામ હોય, બીજે દી ઓલો પ્રોગ્રામ હોય, ત્રીજે દી ઓલો પ્રોગ્રામ હોય. પૈસા એનું કાયદેસર પાણી કરે. આ બધું ત્યાંથી આવ્યું છે. આ બધું ફોરેનની ગિફ્ટ છે, આપણી કઈ ગિફ્ટ જ નથી. આપણા હિન્દુ સનાતન ધર્મના લગ્ન તો જૂનવાણી તમે કોકની કેસેટ હોય તો જોજો. બૈરાવ ખાલી લગનિયા જાનુડિયાના ગીત ગાતા હોય ને તો આપને એમ થાય કે ભગવાન અહીંયા આટા મારે છે. અને અત્યારે ફેશન આવી. બેની મારા જીજુ, શું કહેવાય, મારી બેનીને કઈ ન કહેજો, 8 વાગે ઉઠશે, 9 વાગે ઉઠશે, ચા બનાવી દેજો. જમાઈ મારા બેનીને કઈ ન કહેજો. લ્યો, આવું આવ્યું ને, મેં હમણાં સાંભળ્યું હતું રીલમાં. શરત થઈ ગઈ, શરત પ્રમાણે લગ્ન થઈ ગયા, દીકરા દીકરીઓનું ભેગું થઈ ગયું. બધી વસ્તુ આપણી સંસ્કૃતિ બહાર વહી ગયું. એટલે જ આપને દુઃખ આવે છે. જો ભગવાને કીધું એમ કરીએ તો, કારણ કે લગ્નનો વ્યવહાર ભગવાને શીખડાવ્યો છે, નથી શીખડાવ્યો એમ નહીં. ભગવાને ઈ વ્યવહારે શીખડાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાને આપણી બધી ચિંતા કરી છે, એમાં ખાસ ગ્રહસ્થની ચિંતા તો બહુ કરી છે. પણ વાંચીએ તો ને,
આપણા ઘરમાં શિક્ષાપત્રી હશે, વતનામૃત હશે, સત્સંગી જીવન હશે, પણ લઈને મૂકી દીધું. કંઈક વાંચો, આત્મનિર્ભર બનો. પૈસા કમાવા આપણે કેમ પોતે જઈએ છીએ? એવો સમય તો મળે ને, આખા દિવસનો કલાક. દવાખાને ગયા 10 દી કેમ રોકાય આપણે? ભાઈ ભગત ડોક્ટરે ત્યાં એમ કીધું કે 10 દી રોકાવાનું છે, આપણે 10 ની કાકી 11 દી રોકાય. પણ અમને હાજા કરો. કોઈ મોટા સંતો એમ કીધું 5 દી તમે ભક્ત ચિંતામણીના પાઠ કરજો, તો ત્રીજે દિવસે તો આપને બગા આવવા માંડે. સમજણ પડે કાંઈ? શાસ્ત્ર પડ્યા હોય, અને એક કોઈ શાસ્ત્ર વાંચો કે ન વાંચો, એક તમારા ઘરમાં શિક્ષાપત્રી ભાષ્ય રાખજો, અને રોજ એક શ્લોકનું વિવેચન સાંભળજો, વાંચજો. અને જો વરોધીમાં તમારા જીવનમાં પરિવર્તન ન થાય ને, તો સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાન ન કહેતા. જા, હું ગેરંટી આપું. પણ વાંચીએ તો ને, વાંચશો તો અંદર જાહે તો કંઈક વિચાર આવશે. બાકી તો જીવન જીવા 84 લાખ જીવ જીવે છે એમ જીવીને વૈયા ગયા તો હું કાઢી લીધું બીજું. પણ જો ભજન થાય, ભગવાનની નિષ્ઠા રહે, પોતાના ઈષ્ટદેવની કંઠી ગળામાં હશે, એના નામનો તિલક ચાંદલો ગળામાં હશે, એના નામની શિખા હશે, એના સ્થાને બિરાજમાન ગુરુ પરંપરાનું જો આપણા કાનમાં ગુરુ મંત્ર હશે, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે, શિક્ષાપત્રી પ્રમાણે જો આપણે ભજન કરશું, તો ભગવાન સ્વામિનારાયણને આપણી ડેલીએ ધક્કો થાય. કેમ ન થાય? મહારાજે કીધું સત્સંગમાં કોઈ દી નબળી વાત ન થાય. આ કેમ થાય, શું થાય, કઈ રીતે થાય? ભજન કરો. અને મહારાજ એમ કહેતા કે બધાય સવાલનો જવાબ, દુઃખ માત્રનો કોઈ જવાબ હોય તો ભગવાનનું ભજન છે. દુઃખ માત્રનો કોઈ નિવારણ હોય તો ભગવાનનું ભજન છે. એના સિવાય કોઈ શક્ય જ નથી. ગમે એમ કરો. ખાલી ભગવાને કોરોના આવ્યો અને ઓક્સિજનના બાટલા કેમ ગોતતા હતા બધા? ઓલા મફત આપ્યું બધું. આપણે અત્યારે આપણે જે શ્વાસ લઈ મફત જ છે ને, એ જ ઓક્સિજનના બાટલાને આપણે લાખ રૂપિયા દેતા. લાખ. ઓલા કેટલા આદિ અનાદિથી મફત આપ્યું. જો એટલું મગજમાં બેસી જાય ને કે આ બધું એનું જ છે, આપણું કાંઈ હાલે એમ નથી, તો ભજન થઈ જાય. બહુ મોજ હતી. આ તો દુઃખ આવે ને પછી માનતા કરે. શું કરે? પુંજાભાઈ દરબાર હતા ને, પુંજાભાઈ દરબાર ધોલેરાના દરબાર. બે ધોલેરાની સરસ વાત કરું તમને. એ પુંજાભાઈ દરબાર સત્સંગમાં આવ્યા. દાદા ખાચર એ બધા મિત્ર ને વાયા બધા સત્સંગમાં આવ્યા. કંઠી પહેરી પુંજાભાઈ દરબારે. આ જે મંદિર છે ને અત્યારે ધોલેરામાં મદન મોહનજી મહારાજનું, એનો સંકલ્પ કરેલો, એની જગ્યામાં બંધાવેલું મંદિર પુંજાભાઈ દરબાર. ઈ પુંજાભાઈને સત્સંગી થયા ને પછી ભગવાનમાં નિષ્ઠા ખરી, પણ કેવી? હલક ડોલક. કેવી? ભગવાન છે કે નહીં, ભગવાન છે કે નહીં, ભગવાન છે કે નહીં. કંઠી પહેલી દી પૂજા પાઠ કરે, તિલક ચાંદલો કરે, બધુંય કરે, પણ થોડીક શંકા કુશંકા રહે. કારણ કે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ હતું, ચરિત્ર એવા કરે, અને સહજ એવું થાય. અને હું તમને ઘણી વખત કહું, ભગવાન 5 વાગે સવારમાં ઉઠે, બ્રહ્મચારીને કે જલ્દી કરો. કેમ? તો કે હવે મારે શોષ વિધિ કરવા જાવી, મને ઉતાવળ છે. હવે આ વાત આપણે તેદી રૂબરૂ જોયું હોય તો ભગવાનને એટલી બધી સ્પીડમાં ક્યાં જવાની જરૂર છે? જે જીવ પ્રાણી માત્ર જેના કંટ્રોલમાં છે એને સવારમાં શોષ વિધિ કરવાની કઈ ઉતાવળ હોય? પણ છતાં ભગવાન સ્વામિનારાયણ આવી લીલા કરતા. ભગવાન સ્વામિનારાયણ પોતે પેટી પૂજા કરતા. શું કરતા? સત્સંગી હોય ને પેટી પૂજા હોય ને, સવારમાં જે પર્સનલ પૂજા, એ પેટી પૂજા ભગવાન સ્વામિનારાયણ પોતે અક્ષરઓરડીમાં કરતા. વિચાર કરો, જે ખુદ સર્વોપરી છે, જે ખુદ સરકાર છે, એને પૂજા હું કરવાની? પણ છતાં મને તમને સમજાવવા માટે કે હું કરું છું, તમે કરજો. મહારાજે પેલા ભજન કર્યું ને પછી બધાને કીધું કે તમે કરો. મહારાજે પેલા નિયમ પાડ્યા અને પછી તમને પડવાનું કીધું છે. તરત અમલ નથી કર્યો. ઈ પુંજાભાઈ મંદવાર થયો એટલે તાવ આવ્યો ને એવું બધું શરીરમાં થયું. એટલે વેદને બતાવ્યું, દવાખાને બતાવ્યું, ઔષધ લીધી, દવા લીધી, પણ ફેર ન પડ્યો. 2 દી 5 દી 10 દી કડતર બહુ રહી. પછી હુતા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. ભગવાન પ્રગટ તો ગઢપુરમાં બિરાજમાન હતા, ત્યારે જે મંદિરને એવું બંધાણું નહોતું. મહારાજને પ્રાર્થના કરી, પોતે સુખી હતા. મહારાજને કે હે મહારાજ, આ મારો મંદવાર જો વયો જાય ને તો હું માનતા રાખું છું. હું રાખું છું? યાદ રાખજો, માનતા કોઈ દી ભગવાનની ન હોય.
જે ઈષ્ટદેવને માનતા હોય એની માનતા ન હોય, એનો ખાલી સંકલ્પ હોય. શું હોય? તમે સંકલ્પ કરો ભગવાન પૂરો કરે, તમે સંકલ્પ કરો ભગવાન પૂરો કરે. હું કરવા પૂરો ન કરે. અને ભજન કરો તો પછી સંકલ્પ છે ન કરો. સમજણ પેડી? તમે ભજન કરતા હોય, તમે નિષ્ઠામાં હો અને દુઃખ આવે, અને જો નિષ્ઠા હોય તો તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળવો છે કે મારા હરિકૃષ્ણ મહારાજની મરજી છે. એમ થયું છે. પણ આપને દુઃખ આવ્યું નથી ને એને ખબર પડી નથી કે અહીંયા આ માનતા થાય, ક્યાંક ગોળની, ક્યાંક ઘીની, ક્યાંક સંતરાની, ક્યાંક જમરૂકની, ક્યાંક હામેણીની, ક્યાંક હામેણાની, એ સોયટા. ભગવાનનો ભક્તો હોય માનતા ન કરે, એ સંકલ્પ કરે. શું કરે? એ સંકલ્પ કરે. સંકલ્પ કરો ને તોય ભગવાનમાં આશરો થોડો ઓછો કહેવાય. બાકી જે ભગવાન શ્રી હરિ સિવાય કઈ થવાનું જ નથી એવું જો જીવનમાં કંડારાઈ ગયું હોય તો પછી સંકલ્પે શું થાય? મોટા સંતો હતા ને કહેતા કે દુઃખનું ચિંતા કરવી, દુઃખનું ચિંતવન કરવું. સમજો વાત, દુઃખનું ચિંતવન કરવું, ચિંતવન એટલે માર્ગ સર્વે કર્યા રાખવું, દુઃખનું ચિંતવન કરવું એના કરતા સ્વામિનારાયણની મૂર્તિનું ચિંતન કરીએ ને તો દુઃખમાંય સુખ દેખાય, દુઃખમાંય સુખ દેખાય. પણ ચિંતન કરીએ તો કોનું? મહારાજની મૂર્તિનું. પણ આપણે ચિંતન કરીએ દુઃખનું. આ કેમ આવ્યું છે? આ કેવી રીતે થયું છે? તમે જો ધર્મ નિયમ પાડતા હોય અને દુઃખ આવે તો સમજી લેવાનું મહારાજની મળે. હા, તમે સગવડિયો ધર્મ પાડતા હોય અને દુઃખ આવે તો સમજી લેવાનું પ્રારંભનું દુઃખ છે ને આજ્ઞા લોપવાનું દુઃખ છે. સગવડિયો ધર્મ પાડતા આવીશું. હું ઘણી વખત નથી કરતો. હવારમાં ઓલું કયું પિક્ચર હમણાં નીકળ્યું દાઢી વાળું, હવારમાં પુષ્પા રાત જોવા જવાનું, બપોર પછી હોટલમાં પાઉંભાજી ખાવા જવાનું, અને હાંજે પાછું મોઢું એવું સાબુથી ધોય તો કે સભા છે તો કે સાંડલો કરીને પાછા સભામાં આગળ જઈને બેહવાનું. આપણે દીમાં 3 કલર ફેરવી નાખ્યા. કેટલા ફેરવી નાખ્યા? આપણે ભૂલી જઈએ છીએ કે જે જીવ પ્રાણી માત્રનું રિમોટ કંટ્રોલ જેના હાથમાં છે એ છેતરાય નહીં. આવો સગવડિયો ધર્મ હોય અને દુઃખ આવે તો સમજી લેવાનું આજ્ઞા લોપે જ આવ્યું છે. કારણ કે પિક્ચર જોવા ગયા એ જ આજ્ઞા લોપી, પાઉંભાજી ખાવા ગયા એ જ આજ્ઞા લોપી. તમે આજ્ઞા માની 33%, સભામાં આવ્યા તો 66% તો તમે આજ્ઞા બહાર ગયા ને એનું દુઃખ તમને આવ્યું. અને મહારાજના શબ્દ છે, મારા ઘરના નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે વચન લોપે દુઃખ આવે, બાકી કોઈ દી જીવાત્માને હું દુઃખ દેતો. વચન કહેતા આજ્ઞા લોપો તો દુઃખ આવે. સીધો હિસાબ છે. પણ જો નિષ્ઠા છે, ધર્મ નિયમ પાડ્યા છે, ઉપાસના રાખી છે, આજ્ઞામાં રહ્યા છો અને દુઃખ આવે તો ભગવાનની મરજી, તો ભગવાનની મરજી. એ પ્રારંભના દુઃખમાં ખપી જાય અને એનું નિવારણ પાછું ભગવાન શ્રી હરિ કરશે. કારણ કે દુઃખ આપે એ જ પાછા સુખ આપે. પણ તમે આજ્ઞા લોપીને દુઃખ સહન કર્યું હોય, આજ્ઞા લોપીને દુઃખ આવ્યું હોય, એનું નિવારણ તો તમારે પોતાને જ કરવાનું. એ કઈ ભગવાન ન કરવા આવે કે હાલો મંદિરે જઈ આવીએ 2 કિલો ઘી ધરતા આવીએ એને સુખ થઈ જાય. નહીં, એ તો ભગવાનની દયાળુતા છે. આપને માફ કરીને પાછા સુખી કરે એ તો ભગવાનની દયાળુતા છે. પણ જેથી બહુ આજ્ઞા લોપાઈ જાય તો પછી ભગવાનની દયા ન કરે. પછી તો મહારાજ કે કર્મ નામનો કઈક સિદ્ધાંત હોય. શું હોય? અને જો આ સિદ્ધાંત ન હોય તો દશરથ રાજાને વિયોગ થાત. 4 દીકરા હતા, પણ શ્રવણના મા બાપે શું કીધું હતું કે તારે દીકરા 4 હશે, પણ જયારે તારું મૃત્યુ થાય 4 માંથી એકોય હાજર નહીં હોય. 2 મામાની ઘરે હતા ને 2 વનમાં. ભગવાન રામ ધારે તો ચપટી વગાડીને અયોધ્યા ન પૂગી શકે. કોની તાકાત છે કે દશરથ રાજાને વિયો અને બધાએ કીધું કે હેઠા કુજી કૃપા કરો, તો કે બધી વાત સાચી, કર્મ મારા પિતા દશરથનું છે તો ફળે એને એનું મળવાનું જ છે. એમાં હું બાંધછોડ ન કરું. જો કરું તો શ્રીરામ જય રામ જય જય રામ કોણ કરે? કોણ? ઈ પૂંજાબાઈએ હુતા સંકલ્પ કર્યો. મંદવાડ હતો, માનતા કરી, લખ્યું માનતા કરી. હું કરી? સંકલ્પ ની માનતા કરી કે હે ભગવાન, મેં દવા લીધી, ડોક્ટરને બતાવ્યું, પણ મારો મંદવાર જાતો નથી, શરીરમાં કળતર છે, હાલવાની હો નથી. તો હે કૃપાનાથ, હું માનતા કરું છું કે હું ગઢડા આવીને ત્યારે 50 રૂપિયા ધરી જાય. કેટલા રૂપિયા? ઈ સમયના 50,000, અત્યારના 5 લાખ થાય. 50 રૂપિયા, કારણ કે સુખી હતા એવો સંકલ્પ માનતા રાખી કે 50 રૂપિયા ધરી જાય. કેટલા રૂપિયા? મને હરકું કરી દો.
હવે માનતા કરીને હુતા ને ઉઠ્યા ત્યાં હરકું થઈ ગયું. શું થયું? હરકું થઈ ગયું. તાવ બાવ બધું ગયું. ગુંજાભાઈ ને થયું ભગવાને કૃપા કરી, હાલો તો હવે ધર્મના કામમાં ઢીલ ન હોય, હાંજે ગાડું લઈને નીકળી ગયા ધોલેરાથી. સવારમાં આવ્યા ગઢડે. આ બાજુ ગઢડે આવ્યા, સવારના 9-10 વાગ્યાનો સમય હતો. ભગવાન લીંબુતરુ નીચે સભા કરીને બેઠા હતા. અને યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે નવરો સમય કોઈ દી કાઢ્યો જ નથી. જેવા ગાદી ઉપર બેઠા ને, નકરી સભા, સમય મળ્યો નથી, 5-25 જણા આવ્યા નથી, અને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી નથી. આ સંપ્રદાયની કથા વાર્તા રૂપી પાતાળમાં પાયા નાખ્યા છે ભગવાને, સંતોએ, મોટા સંતો જે થયા, પાતાળ સુધી પાયા નાખ્યા. કથા વાર્તા જ કરી, કથા વાર્તા જ કરી. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 મહિના 4 દિવસ મહંત રહ્યા, પણ એક દિવસ એવો નથી ગયો કે સ્વામીએ ભગવાનની વાતું નથી. વિચાર કરો, પાતાળમાં પાયા નાખ્યા. અને આપણે ગૌરવ લેવાની વાત છે, ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા કે અમે જૈનમાં ભલે મધ્યપ્રદેશમાં છપૈયામાં ફૈરા બધીએ મહારાજ કે, અને એવું લખેલું છે 1752 ગામમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના ચરણ મૂક્યા છે. 1752. કેટલા ગામમાં? આ ગુજરાતમાં 1752 ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે ગયા છે. મહારાજ પોતે બોલ્યા, ફૈરા બહુ જૈનમાં છપૈયામાં ઘણો દેશ ફેર્યો, પણ અમને કોઈ વાલામાં વાલો દેશ દેખાતો હોય ને તો અમને સૌરાષ્ટ્ર દેખાય, સૌરાષ્ટ્ર દેખાય, સૌરાષ્ટ્ર દેખાય. આપણે એમાં જન્મ ધારણ કર્યો છે, અને એમાંય સૌરાષ્ટ્રના ધીંગા ધણી. વિચાર તો કરો, દિખને મેં છોટો ગાવ કરે ગંભીર, એવા રાધા રમણ દેવ મળ્યા, રાધા રમણ દેવ મળ્યા. મોટા સંતો કહેતા હો, શું કહેતા ખબર છે? કે જુનાગઢ દેશ હોય, નવ દંપતી સત્સંગી હોય, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, અને એના ઘરે કોઈ દીકરો કે દીકરીનો જન્મ થાય તો એ દીકરો ને દીકરી એ રાધા રમણ દેવના ઋણી છે, રાધા રમણ દેવના ઋણી છે, રાધા રમણ દેવના ઋણી છે. કેના ઋણી છે? એટલે બીજા સંતોએ પૂછ્યું કે ઋણી કેમ? તો એ ઋણ કઈ રીતે ચૂકવવું? ઋણી થયા, નવ દંપતી ઋણી થયા. જુનાગઢ દેશમાં રહી છે, મેંદડામાં રહી છે, કોઈ નવ દંપતી દીકરાનો દીકરીનો સત્સંગીનો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રી પ્રમાણે જેનું જીવન છે, એવા નવ દંપતીની ન્યા દીકરો અને દીકરી આવ્યા. મોટા સંતો કે રાધા રમણ દેવના ઋણી છે, તો સંતોએ પ્રશ્ન કર્યો, તો એ ઋણ ઉતારવા માટે શું કરવું? ઋણ ઉતારવા કંઈક તો કરવું ને, તો ઋણ કઈ રીતે ઉતરે? ત્યારે મોટા સંતો એવો જવાબ આપતા કે ઈ જે જીવ જન્મ થયો છે અને મોટો થાય ને સમજણો થાય અને રાધા રમણ દેવને વફાદાર રહીને, એટલે રાધા રમણ દેવનું ઋણ ઉતરે ને ઉતરે. વફાદાર રે તો કઈ રીતે વફાદાર? આમાં તો પ્રશ્નના પ્રશ્ન છે. તો કઈ રીતે વફાદાર? તો કે ઈ રાધા રમણ દેવના નિત્ય દર્શન કરે અને રાધા રમણ દેવને રાજી કરે ને, એટલે રાધા રમણ દેવ એને ઋણમાંથી મુક્ત. એટલે હું તમને ઘણી વખત નથી કહેતા કે આપને તો ગોપીનાથજી મહારાજ મળ્યા અને રાધા રમણ દેવ મળ્યા, બહુ આઘું થતું હોય તો રાધા રમણ દેવને મળતા હોવું, અને સમય ને સંજોગ હારો હોય તો ગોપીનાથજી મહારાજને મળતા હોવું. બધાને એક એક દેશમાં એક એક દેવ મળે. આપણી ઉપર ભગવાને કૃપા કરી, 2 દેવ એવા મળ્યા કે તમે રાતના 3 વાગે ગોપીનાથજી મહારાજનો કે રાધા રમણ દેવનો સંકલ્પ કરો ને, 24 કલાક ન થવા દે ત્યાં તમારા સંકલ્પ પૂરા કરે. આ ભગવાને પધરાવેલા દેવ, આની તાકાત છે. ભગવાને એવી સામર્થ્ય મૂકી, એવું બળ મૂક્યું, એવી તાકાત મૂકી છે. આપણે અનાથ નથી. ભગવાન ગયા પછી જયારે શરીર હંકેલું ને, પોતે સ્વધામ ગયા ને, ત્યારે ભગવાને શિક્ષા રૂપી મૂર્તિ આપી, મંદિર રૂપી મૂર્તિ આપી, ભગવાને પધરાવેલા દેવ રૂપી મૂર્તિ આપી. આ પૂંજાબાઈએ માનતા કરી અને હુતા માનતા કરી, અને હવાર થયું ત્યાં તો ઉઈગા ગઢડે, તાવ બાવ બધું વયું ગયું, દવા લીધી, ડોક્ટર પણ માનતા કરી. સવારમાં 9-9:30 વાગ્યાનો સમય હતો. ગઢપુરમાં ભગવાન શ્રી હરિ સભા કરીને બેઠા હતા. પૂંજાભાઈ આવીને સભામાં બેસી ગયા. સભા પૂરી થઈ, બધા ચરણ સ્પર્શ કરતા હતા. ત્યાં પૂંજાભાઈ 50 રૂપિયાનું પોટલું મૂક્યું. રાણી સિક્કા આવતા ભરતભાઈ ત્યારે. કેટલા રૂપિયાનું પોટલું મૂક્યું? 50 રૂપિયાનું રાણી સિક્કાનું પોટલું મૂક્યું. ભગવાન સ્વામિનારાયણ પોટલું હાથમાં લઈને શું કીધું? આ માનતાના લાવ્યા લાગો. શું કીધું?
આ તમે જે માનતા કાલે કરી હતી, વ્યવહાર હારો હો તમારો, કાલ માનતા કરીને હાથ પુગાડી દીધા. અને પુંજાભાઈને થયું કે પુંજાભાઈ કે મહારાજ તમને ખબર છે, મહારાજ કે જેના ગળામાં અમારી કંઠી હોય અને જે અમારું ભજન કરે ને એના તલ તલની અમને ખબર હોય, એના તલ તલની અમને ખબર હોય. હવે થયું કેવું ખબર છે? આ વાત થઈ, માનતાના પૈસાની ચોખવટ કરી, પુંજાભાઈની જે કુશંકા હતી ને હાવ ગઈ અને નિષ્ઠા પૂરી થઈ ગઈ કે હું જે પુરુષોત્તમ નારાયણનું ભજન કરું છું એ પુરુષોત્તમ નારાયણ તો અંતર્યામી ભગવાન છે. અને પછી નિષ્ઠા પૂરી થઈ. હવે નિષ્ઠા થઈ એનું કેવડું સ્વરૂપ આવ્યું એ જોજો. એટલે હું તમને કહું, નિષ્ઠા રૂપી જોડાવ ભગવાનમાં. નિષ્ઠા જે ભગવાનને માનતા હોય, આપણો એવો દૂર આગ્રહ છે જ નહીં કે સ્વામી નારાયણને જ માનો, પણ ભગવાનને માનો. કેને માનો? માણાને નહીં, ભગવાનને. સમજો આ વાત. માણાની ભગવાનને માનો. ભગવાનને માનશો તો ભગવાન છે. અક્ષર નિવાસી ઘનશ્યામ સ્વામી રઘુવીરવાડીએ જેને ધર્મકુળની સેવા કરી, મૂળ ગઢપુરના, પણ જાજા વર્ષોથી ઈ ઘનશ્યામ સ્વામી રઘુવીરવાડીએ ધર્મકુળની સેવામાં, એને જે ધર્મકુળની સેવા કરી છે ને એનું માપ જ ગણાય એમ નથી. અત્યારે તો અક્ષરધામમાં વી ગયા. ઈ ઘનશ્યામ સ્વામી એક પત્ર લખ્યો હતો, એ પત્ર ફેસબુકમાં ફર્યો. એમાં ઘનશ્યામ સ્વામી લખ્યું હતું કે નિસ્વાર્થ ભાવે ભગવાને બાંધેલો જે સિદ્ધાંત છે એમાં તમે બધા હાયલા જાજો. ભગવાન શ્રી હરિ તમારી સહાય કરશે ને. સમજણ પડી? સિદ્ધાંત એટલે ભગવાને જે રસ્તો બતાવ્યો છે. કોને? તો કે સ્વામિનારાયણ ભગવાને જે રસ્તો બતાવ્યો છે એમાં નિસ્વાર્થ ભાવે નીડર થઈ અને તમે હાયલા જાજો. કદાચ થોડું ઘણું દુઃખ આવશે પણ એ સહાય કરનારા ભગવાન બનશે. કોણ બનશે? કારણ કે એને કીધું એ રસ્તે તમે હાયલા છો. આ એના છેલ્લા શબ્દ હતા. અને વિજ્ઞાન એમ કહે છે કે છેલ્લી જુબાની હોય ને એ ફાઇનલ હોય. આ છેલ્લો પત્ર એનો હતો, ફેસબુકમાં ફર્યો છે. એ પત્ર અત્યારે ક્રિશ ભગતના મોબાઈલમાં છે, ઓલા ફોટામાં આવ્યો હોય ને એના હાથે લખેલો અક્ષર. આ એની છેલ્લા શબ્દ હતા એના, કે ભગવાને જે સિદ્ધાંત બતાવ્યો છે, સિદ્ધાંત કહેતા જે રસ્તો બતાવ્યો એ રસ્તામાં તમે હાયલા જાજો. ભગવાન શ્રી હરિ તમારી સહાય કરશે. સહાય કહેતા તમારા રખોપા કરશે, તમારી મદદ કરશે, ઇંગ્લિશમાં તમારી હેલ્પ કરશે. અને ભગવાન હેલ્પ ન કરે, ભગવાન મદદ ન કરે, આપણાથી કઈ ન થાય. હું તમને ઘણી વખત કહું, નાજા જોગ્યાને વરસાદનો વ નહોતો બોલવા દીધો. વરસાદ બોલે ને તો વરસાદ પાડે એમ હતા, પણ મહારાજે મોઢા જીભ જ પકડાવી દીધી, વરસાદનો વ ન બોલવા દીધો. વિચાર કરો. અને આપણે એમ કહીએ કે લડી લેવું, કઈ લડાય એમ નથી આપણાથી. આપણું જે કાંઈ હાલે ને આ તો ભગવાન સ્વામિનારાયણનું પ્રારંભ છે એટલે ખાઈ પીને ગાડીઓમાં ફરીએ છીએ, મજા કરીએ છીએ, પંખા ફરે છે. જેથી એનું પ્રારંભ પૂરું થાય. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની વાત છે ને કે બ્રહ્માનંદ સ્વામી કે હું કરી લો, મુક્તાનંદ સ્વામી કે નહીં, આ તો બધું મહારાજનું પ્રારંભ છે. પછી પાણી મૂક્યું તો કોઈ રસોઈ દેવા ન આવે, અને પાછું પાણી લીધું કે સ્વામિનારાયણનું પ્રારંભ ચાલુ થાય. ત્યાં તો જામનગરના જામ સાહેબ આવી અને 56 ભોગનો થાળ થઈ ગયા. મુક્તાનંદ સ્વામી કે આપણા ભાગ્યમાં ને આપણા પ્રારંભમાં તો કંઈ નથી, આ તો સ્વામિનારાયણ નામનું પ્રારંભ મળ્યું ને એટલે 56 જાતના ભોગ મળે. એનું કોઈ કારણ હોય તો એ કારણોના કારણ આ સ્વામિનારાયણ ભગવાન છે. કારણોના કારણ. મોટા સંતો કહેતા કોઈ કારણનું કારણ હોય તો આ સહજાનંદ સ્વામી છે. કોઈ કારણનું કારણ હોય, કોઈ પણ કારણનું કોઈ કારણ હોય તો આ સહજાનંદ સ્વામી. જો એટલી નિષ્ઠા થઈ જાય ને તો ભૂષણભાઈ કંઈ ઘટે જ નહીં. પણ એ થાવી બહુ અઘરી છે. એના માટે નિત્ય સમાગમ, નિત્ય કથા વાર્તા, નિત્ય ભજન એવું નિત્ય ચાલુ રહે ને ત્યારે મેળ આવે. ધંધો રોજ કરીએ કે ન કરી આવે? કે 15 દિવસે જ કરીએ? મેંદડામાં રોજ કરીએ. સભા તો કે એકાદશીની, એમાં 14 દિનો ગયા. કેટલા દિનો? સમજો, વિચારવા જેવી વાત છે. આપણે સભા સત્સંગમાં જાય તો આજે એકાદશી છે તો આવ્યા કે નહીં? અમ્મા હોય ને આવીએ. કેટલા દિનો ગયા પાવે. અને આપણે તો ગ્રહસ્થ છીએ, ધંધો હોય જ, કરજો, ધંધો જ કરજો. પણ એ સત્સંગથી આઘા ન રહેવા માટે મહારાજે શિક્ષાપત્રી બનાવી કે રોજ એનો તો સમાગમ કરો. શિક્ષાપત્રી ભાષ્ય રાખો ઘરમાં, રોજ એક વિવેચન સાંભળી લેવું, વાંચી લેવું. 5 મિનિટ થાય એક શિક્ષાપત્રીનો શ્લોક વાંચતા, અડધી મિનિટ થાય, અને એનું વિવેચન સાંભળતા વાંચો ને એટલે મિનિટ 6 થાય, એટલે સમાગમ થઈ ગયો. વેપાર રોજ કરીએ કે નથી કરતા? ચાંદીનો તમે એનો કંઈક વેપાર કરો ને, ચાંદીનો રોજ વેપાર. કોઈ દી એમ થયું કે ના હવે 15 દિવસે કરશું, એક જ દી કરવું, એવું કોઈ દી વિચાર આવ્યો? આપણે રોજ જાય
શું કરવા? કે આપણે એનો મહિમા સમજ્યા છીએ. સમજણ પડી કાંઈ? આપણે મંદિરે ક્યાંક બહાર જવું હોય અને કોકનો ફોન આવે કે ભાઈ જલ્દી કે હું રાહ જોઈને બેઠું, તો આપણે રોજ 11 દંડવત કરતા હોય, 11 માળા કરતા હોય, 11 પ્રદક્ષિણા કરતા હોય, 11 કીર્તન ગાતા હોય, પણ કોકનો ફોન આવે ભાઈ જલ્દી આવી, તો હજી તો આપણે દંડવતે બાકી હોય, તો આપણે 11 વાળા 5 જ દંડવત કરીએ. કેટલા કરીએ? કીર્તન ની બધું તો ગયું જ, અને 5 દંડવત કરીને ભગવાનની 5 પ્રદક્ષિણા કરી મહારાજ રાજી રહેજો મોડું થઈશ. સમજણ પડી? કારણ કે આપણે જેનો ફોન આવ્યો ને એનો મહિમા સમજાણો છે. કેનો સમજાણો છે? જો ભગવાનનો સમજાણો હોત તો ફોનમાં જવાબ શું હોય કે ભાઈ મારે હજી અડધી પોણી કલાક થાય, એક કામ કર, તું તારી રીતે વ્યવસ્થા કરી લે, કા તું તારી રીતે વયો જા. હા, એવું પ્રસંગ હોય તો કરવું પડે. તો એની સામું તમને ખબર એ હોય ને કે સવારે આપણે 9 વાગે નીકળવાનું છે, તો આપણે 8 વાગે મંદિર આવી જાવ, પણ આપણે 9 માં 2 મિનિટની વાર હોય ત્યારે જ મંદિર આવીએ. કાપકૂપ આપણે કરીએ છીએ, પણ ભગવાનમાં, વ્યવહારમાં ક્યાંય કાપકૂપ કરીએ છીએ? આમાં દેખાડો કે ભાઈ મેં વ્યવહારમાં કાપકૂપ કરીને ભગવાનને પ્રાધાન્ય આપ્યું, એવું આમાં કોઈ ઊભું ન થઈ શકે, હું ન થઈ શકું. કારણ કે આપણે વ્યવહારને મોટપ્ય જાણી અને વ્યવહારનો મહિમા સમજો છે. આપણો વ્યવહાર જે હલાવે છે એવા ભગવાન સ્વામિનારાયણનો જો મહિમા સમજાઈ જાય ને, બેડો પાર થઈ જાય. હું તમને કાયમી કહું, એક કડી ગાઈ નાખું, અમારે એક ભગતની ઈચ્છા છે. વ્યવહારનો કરનારો રાધા રમણ મનિયો, વ્યવહારનો કરનારો આવો 2 મિનિટ. રાધા રમણ બનિયો, એ વ્યવહારનો કરનારો રાધા રમણ મનિયો, એ વ્યવહારનો કરનારો રાધા રમણ બનિયો, એ હિસાબનો કરનારો ગોપીનાથ બનિયો, એ હિસાબનો કરનારો ગોપીનાથ બનિયો, અરે હિસાબનો કરનારો ગોપીનાથ બનિયો, એ હિસાબનો કરનારો ગોપીનાથ બનિયો, એ આપણું ગાડું હાંકનારો શ્રીજી મહારાજ બન્યા, એ આપણું ગાડું હાંકનાર શ્રીજી મહારાજ બની. વિચાર કરો, આપણો વ્યવહાર ભગવાન કરે, આપણો હિસાબ ભગવાન રાખે, અને આપણું ગાડું ભગવાન હલાવે. આપણે ખાલી નિમિત્ત જ છીએ. શું છીએ? ગોંડલની બાજુમાં નાગકડા ગામ છે. નાગકડા ભગવાન પ્રગટ જયારે ગઢપુરમાં બિરાજમાન હતા ને ભરતભાઈ, પછી એ બાજુ સત્સંગ બહુ વહીતો. હવે ગામમાં પછી મિત્રો એવું હોય, બધા સત્સંગ કરે, ગઢડે જાય, ગામમાં સભા થાય, સત્સંગ થાય. એમાં 2 જણા, એક નારાયણ હુતાર અને એક નથુજી દરબાર, આ 2 સભામાં જાય, સત્સંગમાં જાય. કોણ કોણ? નારાયણ હુતાર અને નથુજી દરબાર કરીને ગામના હતા નાગડકાના. એ સભા સત્સંગમાં જાય, પણ મહિમા નહીં, જાય. ગામમાં બધા જાતા હોય એટલે જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. પછી સભામાંથી બહાર નીકળે, ધૂન કીર્તનમાંથી બહાર નીકળે ને પછી આ 2 નથુજી દરબાર અને નારાયણ હુતાર છે ને 2 મીટિંગ કરે. શું કરે? કે ભણું ભગવાન હશે કે નહીં હોય આમાં? એટલું બધા આ તો 2-5 વર્ષમાં તો ઉપડી ગયું આ સ્વામિનારાયણ નું આમાં, પણ આપને આમ કઈ મગજમાં નથી દેતું. એટલે નારાયણ હુતાર કે ભાઈ મને મગજમાં નથી દેતું, પણ હવે ગામ હારે રહેવું તો પડે ને. પણ એટલા બધી આ ગામના દરબારો, મોટા મોટા માણસો, મોટા મોટા ખાતેદાર હતા, એ બધા સાધુ થઈ ગયા. ઓલો ગઢડાનો નથુજી દરબાર કે ગઢડા 23 ગામનો ધણી, દાદો, ખાચર બધું અર્પણ કરી દીધું. એટલે ભગવાન હોય તો જ આ બધું થાય ને, કારણ કે એકને વશ કરે, 2 ને કરે. આ તો જ્યાં જોઉં ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે. એટલે કાંઈક છે. નારાયણ હુતાર કે બધી વાત સાચી, પણ પારખું કર્યા વગર કંઠી બંધાય નહીં હોય. કે પારખું તો કરવું પડે. નથુજી દરબાર કે પારખું જ કરવું છે, બોલને કેદી જવું ગઢપુર, કર નાખીએ પારખું. તો કે એક કામ કરીએ, હવે ધર્મના કામમાં ઢીલ શું કરવી, કાલ નીકળી જાય, તું કઈક લઈ લેજે, ટિફિન બીફિન કઈક ભેગું ખાવા થાય. નારાયણ હુતાર કે હું અથાણું શાક લઈ લે, તું થેપલા લઈ લેજે. હું લઈ લેજે? તો કે તો રેડી. અને હાઈ છે તો ત્યાં સ્વામિનારાયણ બધાને જમાડે છે, સદાવ્રત ચાલુ છે, ત્યાં જમી લેવું. એટલે કાલ બપોરપુર તું લઈ લે, કાલ સવારમાં વહેલા નીકળી જાય. તો કે વાંધો નહીં. આન્ય અથાણું શાક લીધું નારાયણ હુતારે, આન્ય ઘેરે જઈને થેપલા બનાવવાનું કીધું. એ 11 થેપલા બનાવ્યા. કેટલા?
ગયણા નહોતા પણ 11 નીકળ્યા. સવારમાં વહેલા ઉઠી અને ગાડું જોડીને નીકળ્યા ભાઈ. મીઠાની કોથળી દરિયાનો ટાંક લેવા નીકળી. હું લેવા નીકળી? મીઠાની કોથળી હોય ને એમ કે હું દરિયાને ખારો કરતો, પણ થાય છે બધા ખારો છે. એ હું ખારો, તું કેમ ખારો કર દે? હું તમને ઘણી વખત પ્રસંગ કરું કે આપણે અહીં સાસણમાં હિરણ નદી છે. કઈ નદી છે? એમાં ભૂષણભાઈ ને આ પટેલ 2 જણા જાય, હાથમાં ઓલું લઈને, શું લેવાય? હાંડો. ખાલી હાંડો લઈને ઘેરે જાય ભાઈ. અને નદીએ નીર પાણી હિરણ નદીનું જાતું હોય અને પટેલ ને ભૂષણભાઈ એમાંથી એક એક ઘડો ભરે, જાતું હોય પાણીને એક એક ઘડો ભરે. ઈ ઘડો ભરીને થોડાક આગળ હારીને પાછા હિરણ નદીમાં જે પાણી નાખી દે, પછી ગામમાં આવીને એમ કે નદીમાં 2 હાંડા પાણી અમે રેડ્યું, 2 પાણા. સમજણ પડી કાંઈ? એનું હતું ઈ જ આપણે નાખ્યું. આપણી તાકાત નથી એમાં નાખવાની. એ મીઠાની કોથળી દરિયાનો ટાંક લેવા જાય તો એ દરિયો તો ખારો જ હતો. એ મીઠાની કોથળીનું કાંઈ ન આવે. ટોરસ નાખો તો કાંઈ ન થાય. હું તમને ઘણી વખત કહું, સોમનાથના દરિયાના દર્શન બધાય કર્યા છે. આ બેઠા એ બધાય દર્શન ઓનલાઈન સાંભળી, એ બધા સોમનાથ તો ગયા છે. સોમનાથનો દરિયો અત્યારે છે આખું ભારત નહીં પણ આખું વિશ્વ એવું નક્કી કરે કે ભાઈ એક જણાને 1 ખટારો પાણી લઈ જવાનું અને આખું વિશ્વ 1 ખટારો પાણી લઈ જાય. એક માણા દીઠ 1 ખટારો પાણી ભરી જાય તો સોમનાથના દરિયામાંથી ક્ષણ માત્રનું પાણી ઘટે. સમજણ પડે? દરિયો તો એનો ઈ જ રે. આખું વિશ્વ ખટારા ભરી જાવ, પાણી ભરી જાવ, તો દરિયામાંથી કાંઈ ઓછું થાય નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ છે ને એવા સામર્થ્ય વાળા કે તમારે જેટલું જોઈએ એટલું લઈ જાવ ને તો એમાંથી રંચ માત્રનું ઓછું ન થાય. એવડા મોટા મારા સ્વામિનારાયણ કેવા રે મોટા, મારા સ્વામિનારાયણ કેવા રે ઓ મારા સ્વામિનારાયણ કેવા રે મોટા, હે મારા સ્વામિનારાયણ કેવા રે મોટા. એ વાતની વાતમાં રાજી થાય એવા, એ વાતની વાતમાં રાજી થાય એવા, એ વાતની વાતમાં રાજી થાય એવા, એ વાતની વાતમાં રાજી થાય એવા. એ મારા સહજાનંદ કેવા છે મોટા, મારા સહજા ગાઓ 1 મિનિટ ગાઓ. કેવા રે મોટા. એ મારા સહજાનંદ કેવા છે મોટા, હે મારા સહજાનંદ કેવા રે મોટા. એ વાતની વાતમાં કલ્યાણ કરેવા, એ વાતની વાતમાં કલ્યાણ કરે એવા, એ વાતની વાતમાં કલ્યાણ કરેવા, એ વાતની વાતમાં કલ્યાણ કરે એવા. એ મારા સહજાનંદ કેવા છે મોટા, હે મારા સહજાનંદ કેવા છે મોટા. મારા ઘન શ્યામજી કેવા રે મોટા, હે મારા ઘન શ્યામજી કેવા રે મોટા. એટલે મીઠાની કોથળી આ નથુજી દરબાર નારાયણ હુતારે નક્કી કર્યું ને પછી ગાડું જોડ્યું અને 11:30 ક્યાંથી ગઢડે પૂગ્યા તા પેલી વખત જ. અને ગઢડે પૂગ્યા, ઘેલા આવ્યું અને ભાઈ નીર પાણી જાતું હતું, નાવાનું મન થયું, 2 નાયા. ઘેલામાં નાયા અને તમને બધાને ખબર હોય સ્વિમિંગ પુલમાં નાવા જાય ને આપણે ઉનાળામાં નથી જતા બધે, અને સ્વિમિંગ પુલમાં નાવ કલાક 2 કલાક, કારણ કે હવે નદીઓ કોઈ જાતા જ નથી. એ તો હવે કારણ કે અત્યારે ભાઈ જનરેશન જ એવું છે, સીધ જવું તો કે ઓલું શું કહેવાય, ચોકડોળ હાલતું હોય, શું કહેવાય,
અહીંયા આપણે છે મેંદડા પાસે, વોટર પાર્કમાં જ જવું છે, જવું તો ત્યાં જ છે, ઘરમાંથી જેવો અવાજ આવી જાય. તમે કેજો લ્યો, વેરાવળમાં કઈ નદી છે તમારે રૂપેશભાઈ? દેવકા. હા, ચાલો ભાઈ આજે રવિવાર છે, દેવકા નદીએ જવું છે કૌશલભાઈ, એમ કેજો. નહીં નહીં, લઈ જવા હોય તો વોટર પાર્કમાં લઈ જાઓ, કા સાસણ લઈ જાઓ, ફાર્મ હાઉસમાં, સ્વિમિંગ પુલમાં. ઉનાળામાં કેજો લ્યો, દેવકામાં આવશે કોઈ નાવા, હિરણમાં કોઈ નાવા જાય? અમે નથી જાતા, કોઈ જાય? એ પાણી શીસરું હોય ને, રાયડું નો હોય ને, આ નો હોય ને, તે નો હોય ને. હે ભલે જેમાં જાવ એમાં નાયા પછી ભૂખ લાગે, ખબર છે? ફૂલ ભૂખ ખુલે. ગમે એવો કોઈ એમ કહેતો કે મને કઈ ખાવાનું હાલતું નહીં, 2 કલાક નવડાવી દેવો નદી, અને પછી જો એને કહેવાનું જ દીકદાર જમવું, એ જ કે જલ્દી અડદની દાળ ને રોટલી બનાવો, લાગી જ જાય. આ બધું વિજ્ઞાન છે. આપણે એને મૂકીને જ્ઞાનમાં પીડા છીએ. કેમાં પીડા છે? વિજ્ઞાન મૂકીને જ્ઞાનમાં પીડા. જ્ઞાન સર્વથી મોટું જ છે, પણ અમુક વાત વિજ્ઞાનની પણ લેવી પડશે. મહારાજે લીધેલી છે કે અમુક વિજ્ઞાને જ્ઞાનમાં નાખવું પડે. વિજ્ઞાનમાં જ્ઞાન ભેળવો ન ભેળવો, પણ વિજ્ઞાનને જ્ઞાનમાં થોડુંક નાખવું પડે. આ વિજ્ઞાન છે. તમે જો શરૂઆતમાં ક્યાં હાલીને જાતા હોય, આ વિજ્ઞાનની વાત કરું, તમારે અહીંથી જુનાગઢ હાલીને જવાનું 50 કિલોમીટર છે, કેટલું છે? પણ તમે અહીંથી સાસણથી નીકળો ને એટલે કલાકમાં 5 કિલોમીટર કપાય. કેટલું કપાય? પછીની કલાકનો હિસાબ કરજો, 4.5 કિલોમીટર થાય, અને પછીની કલાકનો હિસાબ કરજો, 4 થાય, અને પછી તો 3 ને 2.5 ને 2 ને 2.5 ને, એમાં છેલ્લું કિલોમીટર છે ને એનો તો 1.5 કલાક થાય. કેટલી થાય? કેટલી થાય? એનું કારણ હું, આ પગનું વિજ્ઞાન છે, તમારા હૃદયનું વિજ્ઞાન છે. આ એક વિજ્ઞાન છે. જો આ વિજ્ઞાન સમજાય તો મેળ આવે. વાત થઈ નથુજી દરબારને ભૂખ લાગી. ભૂખ તો બધાને લાગે, બેયને ભૂખ લાગી. ઈ કે જમી લે તો કે હાલને મને ભૂખ લાગી ને ભાઈ કાઢ્યું નારણ ઉતારે, સુખી ભાજી ને અથાણું ને થેપલા લાવ્યો છે ને, તો કે હા થેપલા લાવ્યો. નથુજી દરબારે થેપલા કાઢ્યા, અને ભાઈ ભૂખ હારી પેટની લાગી હતી. બળદગાડામાં આવ્યા હતા, નાયા હતા, અને જમવાનું ચાલુ કર્યું. જમવાનું ચાલુ કર્યું, 2 5 થેપલા, એટલે ખબર પડી કે 11 થેપલા હતા. 2 5 ખાધા ને વૈધું એ એટલું, કારણ કે 12 હોય તો 6 ખવાય ને, 11 માં તો શું થાય? 5 ખાધા. બેને ભૂખ તો હતી. નારાયણ ઉતાર કે તું ખા, નથુજી કે તું ખા. એક કામ કરીએ, અડધું અડધું, 2 અડધું કરીને ખાધું. એટલે 5.5 થેપલા ખાધા. નથુજી દરબાર બોલ્યા 5.5 તે ખાધા ને 5.5 મેં ખાધા ને હાંજે સ્વામિનારાયણ ખવડાવશે, એ ખાવું. ઈ કે એમ કરી અને કોકરે પૂછ્યું કે ભાઈ અહીંયા ઓલા દાદા ખાચરનો દરબાર ને સ્વામિનારાયણ, પછી તો ભાઈ રંગેલું હતું મહારાજનું, હાલો મૂકી જાવ. કોઈ પાર્ષદ હતો, કોઈ હરિભગત હતો, એ મહારાજ સુધી મૂકી ગયો. દરબાર ગઢની અંદર લીંબુ તરુ નીચે ભગવાન શ્રી હરિ સભા કરીને બેઠા હતા. સભામાં જઈને જોડાઈ ગયા, કારણ કે સભામાં જવાનું અંક તો એને ઘરે જ હતું. નાગડકાઈ સભામાં જ જાતા, એટલે ઈ વિવેક તો હતો સભામાં કેમ જાવ. ત્યાં સંતો સભા કરતા એટલે જાતા જ, એટલે ખબર હતી. એટલે સભામાં જઈને બેસી ગયા, ભગવાનને શ્રી હરિને નમસ્કાર કરીને સભામાં બેસી ગયા. સભા પૈતી, બધા ચરણ સ્પર્શ કરવા ગયા. ચરણ સ્પર્શ કરવા ગયા, અને પહેલી વખત જ આ પ્રગટ લાઈવ મુલાકાત હતી. શું હતી? પહેલી જ મુલાકાત. અને સભામાં બે વાતો કરે. ભગવાન છે હો ખરેખર, એની બોલી જોવો, એની રીત જોવો, એના લટકા જોવો. અને ભગવાનને ટેવ હતી ચાલુ સભામાં લટકા કરવા, ચાલુ સભામાં ગુલાબનું ફૂલ ઊંઘવું, ચાલુ સભામાં મૌન ધારણ કરી લેવું, ચાલુ સભામાં આંખું બંધ કરવી. આ ભગવાનની ઘણી એવી રીત હતી. અને એક રીત તમને કહો, આપણે બધા જમવા બીજી ને જમવા, આવું બધું યાદ રખાય. આ યાદ રહ્યો ને એટલે તમને ભગવાનની મૂર્તિની ઝાંખી થાય. આ કલ્યાણમાં તમને કામ નહીં આવે. ભગવાન એવું નહીં જોયે કે હું કેમ જમતો તો એ કયો, એવું નહીં પૂછે. ભગવાન એટલું જ પૂછશે કે ધર્મ અને ભક્તિ, ધર્મ સહિત ભક્તિ કેટલી કરી છે, સિદ્ધાંતમાં કોણ રહ્યું છે, આ જ વાતની વાત આવશે. કેટલી સભા ભરીને, કેટલી કથા સાંભળીને, કેટલું દાન કર્યું ને, એનાથી ભગવાન સ્વામિનારાયણને કંઈ લેવા દેવા નથી. તમે ધર્મ સહિત ભક્તિ કેટલી કરી, આ એક જ સવાલ. ધર્મ સહિત ભક્તિ, કારણ કે ધર્મમાં રહીને જ ભક્તિ. પોતાની રીતે ભક્તિ કરો તોય ન મેળાવે. ધર્મ પાડતા ન હોય ભક્તિ કરો તો સમજણ પડે. ધર્મમાં ઘણા નિયમ આવે, પવિત્રતાપણું, આ તે ઘણું આવે. તો અહીંયા કી સભા કરશું, આજે નથી કરી. પણ ધર્મ સહિત, મર્યાદા સહિત જો ભક્તિ હશે તો ભગવાન શ્રી હરિ રાજી થાય. કઈ વાત આવતી હતી? હા, ત્યાં ઘણું છે ભગવાન હોય. નથુજી દરબાર કે પણ હજી તો આવ્યા જ છીએ ને,
હલવા તો દે. આપણે તો ટેવ જ છે 3-4 કલાક બેહવાની. બે થાય ને ભાઈ સભા પૂરી થઈ, ચરણ સ્પર્શ બધા કરતા હતા. નથુજી દરબાર અને નારાયણ હુતારી સોટી ગયા ભેગા. ભગવાન શ્રી હરિના ચરણ સ્પર્શ કર્યા. મહારાજની નજર સામે આમ સન્મુખ આવ્યા. જ્યારે ચંદ્રમાં પૂનમ ખીલો હોય એવી રીતે ભગવાનનું સ્વરૂપ દેખાય. અંતરમાં હા પડે, નહીં નહીં આ ભગવાન છે, નહીં નહીં આ ભગવાન છે. આવી વાત થાય. બેયના મનની અંદર અંડોળ કંડોળાય. નથુજી દરબાર નારાયણ સુતાર હામું જવે, નારાયણ હુતાર નથુજી દરબાર હામું જવે. બે વિચાર કરે, હવે આમાં હું બાકી રહ્યું, હું બાકી રહ્યું? આ તો સાક્ષાત ભગવાન છે. બે ચરણ સ્પર્શ કર્યા અને મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા. શું કરે અમારા નાગકડાના હરિભક્તો? હું બોલ્યા, અમારા નાગડકાના હરિભક્તો શું કરે? બે ચોકી કરે. મહારાજ તમને ખબર છે? મહારાજ કે હા. નાગડકાના ને? તો કે હા. તમે નથુજી દરબાર ને? તો કે હા. તમે નારાયણ હુતા ને? તો કે હા. હવારમાં નીકળ્યા ને? તો કે હા. ગાડું લઈને નીકળ્યા ને? તો કે હા. ગઢપુર ઘેલામાં નાહ્યા ને? તો કે હા. પછી હવનું ઘરેથી લાવ્યા હતા ઈ જઈમાં ને? તો કે હા. સૂકી ભાજી ખાધી ને? તો કે હા. અથાણું ખાધું ને? તો કે હા. 11 થેપલા હતા ઈ ખાધા ને? તો કે હા. 5 તમે ખાધા, 5 તમે ખાધા ને? તો કે હા. અડધું છેલ્લે કર્યું ને ઈ અમે અહીંયા પ્રત્યક્ષ દેખતા હતા. મહારાજ કે હું દેખતા હતા? અમે પ્રત્યક્ષ. તનની જાણે છે વાલો મનની જાણે છે, ચેતનની જાણે છે વાલો મનની જાણે છે. ચેતનની જાણે છે વાલો મનની જાણે છે. ચેતનની જાણે છે વાલો મનની જાણે છે. એ અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે. એ અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે. નથુજી દરબાર નારાયણ સામું જોવે, નારાયણ નથુજી સામે જોવે. બે કરે શું કરે? ત્યારે નથુજી દરબાર કે હવે કઈ ન કરવાનું હોય. જો અહીંથી ગયા ને તો હવે આપણો બીજો કોઈ હાથ પકડવાનો નથી. બે સત્સંગી આ વિચાર કરો. બે જીવને લાવવા માટે ભગવાન પ્રત્યક્ષ બધું કરે છે. બે જીવ માટે, બે જીવ માટે. ખોખરી ગામના કરશન ભામણિયા હતા. કરશન ભગત કરીને હતા, સત્સંગી નહોતા. હવે એને વાડ વાવી. હું વાવી? ખોખરી ગામ. એને વાડ વાવી. વાડમાં તો શું હોય? શેરડી હતી. શેરડીની વાડ હતી. ભગવાનના સત્સંગીને હોય. ઈ જ અરસામાં ભગવાન સ્વામિનારાયણ ખોખરી આવવાનું થયું. ક્યાં આવવાનું થયું? ખોખરી ભગવાન આવ્યા. અને ત્યારે તમને ખબર હોય તો ગામમાં સમાચાર દેવા માટે એક વ્યક્તિ હોય કે ભાઈ આજે આની ઘરે આ વસ્તુ છે, સત્યનારાયણની કથા છે, બધાને આવવાનું છે. ક્યાંય ધાર્મિક પ્રસંગ હોય કાંઈ એવું હોય એટલે આખું ગામને કહી આવે. એકવાર 1-2 માણસો હોય. મેં અહીંયા દર્શન શાસનમાં કરેલા છે. પણ હવે તો બધી આ રીતે આ બધું મોબાઈલ 5G આવી ગયેલું. હવે તો કઈ ચર્ચા જ નહીં. કંકોત્રી હોતું જાય પછી બીજું શું જાય? કંકોત્રી એ મોબાઈલમાં જાય. નામ લખીને કંકોત્રીને ફોન કરી દેવાનો, ભાઈ મળી ગઈ તો કે આવી જાજો બધા. વાત થાય પૂરી. લગભગ બધું એમાં જ થઈ ગયું ને. હવે આ સમય એવો છે અને ખરેખર ઉપયોગ કર્યા જેવો સમય છે ને. ઉપયોગ પણ જો ઉપયોગ કરીએ તો, એનો દુરુપયોગ કરીએ તો શું થાય? તો નરકની સીડી થઈ જાય. શું થઈ જાય? જો મોબાઈલ વાપરતા આવડે તો ગોલોક, વેંકુટ ને અક્ષરધામ સુધી પુગાડે. તમે સર્ચ કરો શ્રીમદ ભાગવત, એમાંય પાછા વક્તા તમારે ચોઈસ કરવાના. એમાંય તમારે ચોઈસ કરવાના. સત્સંગી જીવન, સાધુ તમારે ચોઈસ કરવાના કે મારે આ સંતની સાંભળવી. તમે કયો એ ગૂગલ કરે. પણ આપણે તો જે સર્ચ કરવાનું છે એ તો બધા જોતા હોય ત્યારે કરીએ કે જો હું તો આ જ સર્ચ કરું. પણ પછી કોઈ જોતું ન હોય ત્યારે હું સર્ચ કરીએ છીએ. સમજણ પડે? વ્યવસ્થિત સર્ચ થાય અને હારામાં હારું સર્ચ કરવું હોય તો એના માટેનો એક જ રસ્તો છે. કથા વાર્તાનું અંગ હશે તો એના વિચાર હારા હશે. પણ કથા વાર્તાનું અંગ નહીં હોય, જેનું જીવન ભગવદીય નહીં હોય, જે જીવનમાં મંદિરે નહીં જતા હોય, એને પછી તો હું સર્ચ કરવું એ તો બધાને, મને તમને બધાને ખબર જ છે ને, આવડતું હોય. પણ મંદિરે જતા હશો, કોઈ ભગવાનના ભક્તો હારે તમારા સંબંધો હશે, કોઈ ભગવાનના ભક્તોના સમાગમમાં હશો, સંતોના સમાગમમાં હશો, તો કોક તમને રોકનારું ટોકનારું કેનારું હશે તો સર્ચ કરવામાં વખત વિચાર આવશે કે આપણે આ સર્ચ ન કરાય, આપણે તો જોવાનું જોવાય. પણ મન ફાવે એમ જીવન. એટલે મોટા સંતો કહેતા જીવનમાં કોકને એવું રાખવું જે આપણે રોકી હગે, ટોકી હગે ને કહી હગે. જો સ્વતંત્ર થાય તો ભૂકો જ બોલી જવાના. આ કળિયુગમાં પછી કોઈ હાથ પકડે?
પણ સ્વતંત્ર થાય તો મહારાજે એનોય રસ્તો બતાવ્યો કે કદાચ કોઈ એવું ન મળે તો ઘરમાં તમે એવા શાસ્ત્ર રાખો, એમાંથી મત લ્યો તમે, એ હું કહે છે એમાંથી કઈક જીવન જીવો. તો આપણે શાસ્ત્ર નથી રાખતા, રાખીએ ખરી, 3 મોબાઈલ રાખીએ. એક જણા પાસે 4 મોબાઈલ, હમણાં મંદિરે આવ્યા હતા ને 3-4 મોબાઈલ હતા. મેં કીધું હું મને કે કવરેજના ને આ એક ધંધાનો ને એક બિઝનેસનો ને એક ફેમિલીનો ને. અરે મેં કીધું કેમ સેટિંગ થાય? થઈ જાય કે મહિને 900 રૂપિયા નાખવાના હોય એટલે બધાનું સેટિંગ થઈ જાય. કે મહિને એક વખત 900 નાખું ને એટલે આખા મહિનાનું સેટિંગ આમાં મોબાઈલમાં થઈ જાય. તો હા, આપણે એમ તો ન કહેવાય ન વપરાય. પછી જો કે મારું તો એવું, પછી વાત તો એ રીતે જ કરી હોય, પણ એ મૂકે કોઈ? કારણ કે એ ન મુકાય, કારણ કે એનો મહિમા સમજાણો છે. કેનો સમજાણો છે? ખાલી બેટરી 2 વાર બોલે ને ટીંગ ટીંગ, ત્યાં મંદિરમાં ગમે એવી સભા હાલતી હોય ને તોય ચાર્જર ગોતવા આવી જાય. ક્રિશ ભગત મેળ આવે કરજો ને, મારે તો હજી મેંદડા પૂગવું છે, આમાં ટીંગ ટીંગ થઈ ગયું. લ્યો રાત્રે 12 વાગે શું કામ છે આપણે? સત્તા નય, લીટો તો ઊંસો નીસો થાવો જ જોઈએ. લીટો બંધ થાય તો આપણું જીવન બંધ થઈ જાય ને. લીટો જ આવે ને, એક ઊંસો જાય એક નીસો જાય. ઈ લીટો જો ખાલી 10 મિનિટ એમ કે મારે હમણાં તારી ભેગું નથી આવું, તો આપણે બધું મૂકી દે, પણ લીટાને કે તું ભેગો રે, કારણ કે તું ન હોય તો જીવવું જ કેમ? એવા એમ જ નથી અત્યારે. આ તો ભગવાને કૃપા કરી, હવે એકાદશી આપી, અમ્મા આપી, આપણે ભગવાન આપણી ઉપર ઉત્સવ સમય આપ્યા, જેને લઈને 5-10 દિવસે 2-3 કલાક તો મોબાઈલ થી આઘા રહીએ છીએ, કઈક બીક થી રહીએ છીએ, કઈક ભગવાન થી રહીએ છીએ, બે ભેગું છે ને. જો અત્યારે આપણે બેઠા 10 વાગ્યાનું ચાલુ છે, 1.5 કલાક તો રાહત મળી મોબાઈલ ને. અહીં તો ફોન આવે તો ઉપાધી ને, તોય આપણે નથી ઉપાડતા. શું કરવા? કે ભાઈ ખરાબ લાગે, મંદિરમાં એ કઈ નથી કરવું, ઉપાડવો નથી, કોઈ વાત નથી કરવી, ભલે વ્યવહારની વાત હશે તોય આપણે નહીં કરીએ, સાયલેન્ટ કરી દેવું. તો એટલો સમજણ તો આવી, એટલો મહિમા થયો તો મહારાજ કે આજે એક પગથિયું ચડ્યા, કાલ બીજું ચડશું. કઈ વાત હાલતી હતી? એ ખોખરી ગામના કરશન બમાણિયા. હવે ગામમાં ઈ જરસામાં સભા સત્સંગ હતી અને આને બરોબર વાડ ઉતારવાનો સમય હતો. હવે ઓલો જે માણસ હતો ને એ કહી ગયો કે હાઈ ફલાણા ભગતની ઘરે સ્વામિનારાયણ ભગવાનની સભા છે, તો બધાએ ગામમાં સપરિવાર આવું. હવે અન્ય મહારાજનું નામ સાંભળેલું, પણ કોઈ દી મહારાજને જોયેલા નહીં. એટલે વિચાર કર્યો કે શેરડીનો વાડ ઉતારું છું, આજ ભગવાનને પ્રત્યક્ષ જોઈ લો અને 2 હાટા શેરડીના લેતો જાવ. શું કરતો જાવ? વિચાર કરજો, જે ગામમાં સત્સંગ હોય ન્યાય હારા વિચાર આવે. ગામમાં સત્સંગ હતો, આ તો કોઈ દી આને તો કઈ હતું જ નહીં, પણ છતાં આવો વિચાર આવ્યો કે વાડ ઉખેરું છું, વાડને લણું છું, તો 2 શેરડીના હાટા, અને એવાય મસ્ત ભગવાન સ્વામિનારાયણ હાટું આમ વ્યવસ્થિત કરી અને 2 સરસ મજાના સાટા સભામાં લઈ ગયા. ભગવાન સ્વામિનારાયણના પહેલી વખત પ્રત્યક્ષ દર્શન કર્યા. મનમાં હા પડી નહીં નહીં, બધા જે વાતું કરે છે એવી રીતની જ આ મૂર્તિ છે. અને સભા પૂરી થઈ અને બધા પગે લાગતા હતા, ત્યારે કરશન ભગતે 2 શેરડીના હાટા આપ્યા. હું આપ્યા? 2 શેરડીના હાટા આપ્યા. હાટા આપ્યા એટલે મહારાજ રાજી થયા. કોણ રાજી થયું? અને હું તમને કાયમી કહું, ભગવાન રાજી થાય ને પછી જ બધું થાય. માણા રાજી કરે કઈ ન થાય. માણાનું તો 3 ગુણ હોય. કેટલા ગુણ હોય? સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ હાલતો હોય ને ત્યાં સુધી માણામાં કઈ ઘટતું ન હોય, પણ સેજ રજોગુણ આવે તો, અને એમાંય પાછો તમો ગુણ આવી જાય તો હે ભાઈ જોયું વાતું જ છે બાપા, જોયા ભગવાન, જોયા મંદિર. પણ સત્વગુણ હાલતું હોય તો ઈ જ માણા હામેણી લઈને વાળતો હોય, અરે મંદિર છે, વાડો રજ આવે, આપણું દારિદ્ર વહી જાય. ઈ જ માણામાં તમો ગુણ આવે ત્યારે વાડેલ જ છે બાપા, વાડી વાડીને થાકી ગયો. સમજણ પડે? પણ ભગવાન છે ને એ સત્વગુણ ને આધાન છે. સત્વગુણ ભગવાન છે, એમાં કોઈ દી રજોગુણ ન આવે, એમાં કોઈ દી તમો ગુણ ન આવે. ભગવાન 24 કલાક અખંડ સત્વગુણમાં જ પ્રધાનપણે રહ્યા છે, એટલે તો ભગવાન દયાળુ છે. તમે ગમે ત્યારે જો આ મૂર્તિને તમે કાયમી જો કે નહીં, પીળા જ પીતાંબર પહેરા, 43 વર્ષથી આ જ મૂર્તિ છે. કેટલા વર્ષથી? જ્યારે જો ત્યારે કોઈ દી એનું મોઢું સડેલું જોયું તમે? મુખારબી કોઈ દી આમ ઢીલા હોય એવું દેખાણું? તમે ગમે ત્યારે આવો એ હસતા ને હસતા. તમે જુનાગઢ જાઓ, કોઈ દી રાધા રમણ દેવ ને ઢીલા જોયા તમે? તમે જો બધા જઈ આવ્યા છો ને રાધા રમણ દેવના દર્શન લગભગ કર્યા છે,
કોઈ દી રાધા રમણ દેવ હા કે ભાઈ હાવ થાકેલા હોય ને એવું મોઢું દેખ એનું મુખારવિંદ એની મૂર્તિ. જ્યારે જાઓ ત્યારે તમને એમ જ હોય કે હમણાં જ ફ્રેશ થઈને આવ્યા છે ને મને જ દર્શન દે. તમે ગઢડે જાઓ ગોપીનાથજી મહારાજ, આખા જગતનું દુઃખ લઈને જાઓ, એના દર્શન કરો તો એ તો હસતા જ હોય. કોઈ દી એની એમ કીધું કે ભાઈ હું આજે દુઃખી છું, કારણ કે સત્વગુણને પ્રધાનપણે છે. ભગવાન નારાયણ સર્વોપરી ભગવાન એ સત્વગુણને આધાર છે, એ સત્વગુણી છે. આપણામાં તો બધુંય આવે, સત્વગુણે આવે ને તમો ગુણે આવે ને રજો ગુણે આવે, અને એ સિવાયના ગુણ છે કેને ખબર. પણ સત્વગુણ લાવવા માટે તો માત્ર કથા વાર્તા, ભગવાનનું ભજન. કરશન ભગતે બે હાટા આપ્યા. મહારાજે કીધું લે શેરડી બહુ હારી. મહારાજ મીઠી છે. મહારાજ કે કયું ગામ તમારું? આ ખોખરી. પછી બે ચાર હરિભક્તોએ ભલામણ કરી, મહારાજ એ આઈના જ છે. એમ? હા. મહારાજ કે તો શેરડી અત્યારે જ ખાવી. આ એ બધા પગે લાગતા હતા, ભગવાને શેરડી ચાલુ કરી. શું કરી? કારણ કે સ્વતંત્ર મૂર્તિ છે. કેવી મૂર્તિ છે? કેવી મૂર્તિ છે? સ્વતંત્ર મૂર્તિ છે. એ સ્વતંત્ર છે, એને કાંઈ લેવા દેવા નથી. હું તમને ઘણી વખત કહું, આજે એકાદશી છે એ આપણે કર્મને આધીન છીએ, તો આપણે બધા એને ફરાર કરવાનો. ભગવાનને કઈ ફરાર ન કરો. તમે ઘરે થાળ કરી શકો. આજે તમને મન થાય કે મારે બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જમાડવું છે, ભગવાનને જમાડ્યું, પણ એનું નિદાન આપ્યું છે કે એ થાળ પછી તમે ઘરમાં ન જમી શકો. એ થાળનો અધિકાર પછી ગાયને જ હોય. કેને હોય? પછી આપણે ફરાર બનાવીએ ભગવાનને ફરાર કે નહીં નહીં આજ તો એકાદશી છે, ભગવાનને ફરાર રૂપી થાળ. મહારાજ કે તમારે કરવાનું છે. મને તમતા રોટલો આપો, રોટલી આપો, હું તો જમી. કારણ કે કર્મને આધીન હું નથી, તમે કર્મને આધીન છો. મનુષ્ય માત્ર, જીવ પ્રાણી માત્ર એ કર્મને આધીન છે. ભગવાન કર્મથી પર છે. એટલે જ જન્મંગલના પાઠમાં બોલાય ને, ઓમ શ્રી સ્વતંત્રાય નમો નમઃ. ભગવાન સ્વતંત્ર છે. ભગવાન ક્યાંય પેક નથી, બંધાઈ ગયેલા નથી. આપણે તો કેટલી જગ્યાએ બંધાયેલા છીએ. સમજણ પડે? આપણે માયામાં, લૌકિકમાં, આપણે વ્યવહારમાં બધે બંધાઈ ગયેલા. ભગવાન માત્ર ભજનથી જ બંધાય છે. ભગવાનને વશ કરવા હોય, ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને આપણી પાસે લાવવા હોય, તો એનો એક જ રસ્તો, તમે ધર્મ સહિત જો ભક્તિ કરો, આજ્ઞા ઉપાસના સહિત જો ભજન કરો, ભગવાન વશ થઈ જાય. હું કરવા ન થાય ભજન. નરસિંહ મહેતા, બાઈ, મીરા, દાદા ખાચર, સુરા ખાચર, પર્વત બાપા, ભીમ બાપા, લાડુબા, જીવુબા, મોટીબા, પાચુબા, રામબાઈ, રાણબાઈ, આ બધાએ ભગવાનને વશ કરી લીધા. હું કરવા કર્યા? આપને નથી થતા ને એને કેમ થયા? તો હું ભગવાનને મતભેદ રાખ્યો નહીં. એના જેવો આપણામાં ભાવ નથી, એના જેવી આપણામાં નિષ્ઠા નથી. બાકી કેમ ન આવે ભગવાન? મહારાજે શેરડી ચાલુ કરીને, આમ ભાઈ દાંત તો મહારાજના દાંત તો દાડમની કડિયું જેવા હતા. વાલા તારા દાંત દાડમ ના બી, ચતુરાઈ ચાવ તારે લોલ. વાલા તારા દંત દાડમ ના બી, ચતુરાઈ ચાવ તારે લોલ. વાલા મારે હસવે હરાણું. વિચાર કરો ભગવાનના દાંત કેવા? તો કે દાડમની કડિયું જેવા. અને ભગવાન શ્રી હરિ તો જમવા માંડ્યા. ભાઈ મહારાજ કે ભાઈ રે મીઠી, ભાઈ રે મીઠી, આવ ગર જેવી મીઠી, ગર જેવી મીઠી. બધાય જોવા માંડે કે મહારાજ આની પર રાજી થઈ ગયા. હો ભાઈ, ચાલુ સભામાં શેરડી ખાવા માંડ્યા. અને મહારાજે શેરડી જયમાન, મહારાજ હાથને એવું ધોયું. મહારાજ કે ભાઈ શેરડી ભાઈ રે મીઠી હો કરશન ભગત. હા મહારાજ બીજી લેતા હું નહીં. મહારાજ કે બે હાટામાં ઘણું થઈ જાય, હાઈ જઈએ ખાટો ખવાઈ જાય. મહારાજ કે તારી પર રાજી થયો કરશન. પહેલી જ મુલાકાત, નહીં સત્સંગી, કરતુંમાં કરતું અન્યથા કરતું. પહેલી જ મુલાકાતમાં શેરડીના હાટામાં રાજી થઈ ગયા. લ્યો, હું તમને કાયમી નથી કહેતો, દુર્યોધને 56 ભોગ ધર્યા. કૃષ્ણ કે ન ખપે, તારું પાણી ન ખપે. તે પંચનું લીધું છે, પંચનું લીધું હોય, તારું પાણી ન ખપે મને. અરે પણ 56 ભોગ એ ન ખપે. ત્યાંથી નીકળ્યા, કાંઠે આવ્યા. વિદુરજી ભાજી કરતા હતા. આસન્યું કાનવડાએ નો માંગ્યું, બેહીને એમ કીધું, વિદુરજી આ ભાજી ખવડાવો. ભાજી ક્યાં 56 ભોગ અને ક્યાં વિદુરજીની ભાજી? પણ બેમાં જો કાંઈ ફેર હોય તો માત્ર ભાવનો, સમજણનો અને નિષ્ઠાનો ફેર હતો. આ ફેર નીકળી જાય ને તો ભગવાન આજે ભાજી જમે. હું કરવા ન જમે, હું કરવા ન જમે, હું કરવા ન જમે. જમે જ, જમે જ, જમવું જ પડે. એને કીધેલું છે એમ કરો એટલે જમવું પડે. એનાથી ઉપરવટ નથી જવાનું. સમજો વાત.
પણ એને જે શાસ્ત્રમાં આજ્ઞા કરી છે, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, સત્સંગી જીવનમાં આજ્ઞા કરી છે, શ્રીમદ ભાગવતમાં આજ્ઞા કરી છે, વાલ્મીકી રામાયણમાં જે આજ્ઞા કરી એ પ્રમાણે જીવન જીવો, એને જમવું જ પડે, આવવું જ પડે, કરવું જ પડે. બાકી બાઈ મીરાને ઝેરના કટોરા આપે, આખું જગત એમ કે આ કટોરો પીધા પછી મરી જાય, એને ઝેરમાંય કાનુડો દેખાય, એને ઝેરમાંય કાનુડો દેખાય. લ્યો, આ બધી બનેલી ઘટના છે ને, આ કઈ ઉપજાવી ગયેલી વાત નથી, આ બધી બનેલી વાત છે. બધાય કે આ મરે કેમ નહીં? બાઈ મીરાને પૂછ્યું, લે બાઈ મીરા કટોરા પી ગઈ મેં, તો કઈ કટોરા નથી. આ તો મને તો આમાં દર્શન થાય કે કાનુડો માખણ વલોડે છે અને એમાંથી જે દૂધ બહાર નીકળે ને, મારો કાનુડો મને દૂધ પાય છે, દૂધ પાય છે. લ્યા, આખા જગત માટે ઝેર હતું, એના માટે દૂધ હતું. મહારાજ બીજા લેતા હું, મહારાજ કે નહીં નહીં બીજા નથી લાવવા, હું તારી ઉપર રાજી થયો, કરશન માંગ, તાર કઈ જોતું હોય. કરશન કે ભાઈ સત્સંગ જ નહોતો, હું માંગુ, કઈ ખબર તો પડવી જોઈએ ને માંગવાની, હું માંગુ, માંગ માંગ કરશન, મારે તને કઈ ગયું તો કે નહીં નહીં ભાઈ મારે કઈ નથી થતું, મારે વાડી બાડી બધું. અરે પણ કાંઈક તો માંગ, તને જે યાદ આવે એ માંગ. અરે પણ મને કઈ, બધા હરિભક્ત કેવા મને માંગી લે છે માંગવું હોય. આ દેવા બેઠા, પણ ઓલો કરશન તો સુખી એવો હતો કે પણ મહારાજ મારે કઈ નથી થતું, મારે વાડી બાડી બધું મારે બરોબર છે. અરે મહારાજ કે કાંઈક તો માંગ, તને જે વિચાર આવે ને એ માંગ. કરશને હું માંગ્યું ખબર છે? એ કે તમે બહુ કહેતા હોય ને, તો તમે જે ધામમાંથી આવ્યા છો ને ઉપરથી, ત્યાં તમે જાઓ ને પછી મારો અહીંયા સમય પૂરો થાય ને તો મને ત્યાંથી પાછા તેડીને તમારી ભેગા મને છેલ્લે રાખશો. મહારાજ કે એમ કે ને અક્ષરધામ જઈને માથે હાથ મૂકીને કીધું, જા તારો અંતકાળ આવે ને ત્યારે હાથ શેરડી લઈને તને તેડી જાય. ઇતિહાસ એમ કે કરશનનો અંતકાળ આવ્યો, મહારાજે 2 હાટા શેરડીના કીધા કે હું સહજાનંદ, તે મને ખવડાવી હતી, માથે મેં હાથ મૂક્યો તો, હાલ બેહી જા, હું જ્યાં રહું છું ત્યાં તને 2 શેરડીના હાટામાં તેડી જાઉં. કેમાં તેડી જાવ? જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ રાજી થાય તો આવી જાય, શેરડીના હાટામાં આવે. અને આવો જ એક પ્રસંગ છેલ્લો કહી અને પછી સભાને વિરામ કરીએ. ભગવાન સ્વામિનારાયણ જયારે સ્વધામમાં ગયા ને પછી રઘુજી મહારાજે ઉત્સવ કર્યો ગઢપુરમાં. ક્યાં? મોટો ઉત્સવ. એટલે ગામો ગામના આપણા સંપ્રદાયના પેલા આચાર્ય રઘુજી મહારાજ એની મોટો ઉત્સવ કર્યો. ગામે ગામ કંકોત્રી ગઈને બધા આવતા હતા. એમાં આટકોટના હરિભક્તો આખું સંઘ લઈ ગાડા ઘોડા ને ઊંટ ને જે કાંઈ વ્યવસ્થા હતી એ રીતે બધા આવતા હતા. એમાં આટકોટના પાદરે પૂગ્યા ને તો આટકોટનો એક ભરવાડ એ હાથમાં લાકડી લઈને ગાયું ને ભેંસું ને એવું ચાલતા હતા. અને આ બધા હરિભક્તો હતા એ સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરતા હતા. એટલે ભરવાડ બધાને ઓળખતો હતો. કઈ બાજુ? તો કે ગઢપુર જાય. તો કે સ્વામિનારાયણ નું ગઢપુર? તો કે હા. કેમ ન્યા? તો કે એના દીકરા છે ને રઘુવીરજી મહારાજ એ ઉત્સવ કરે છે, તમને નોતરું આવ્યું છે તે જાય છે. ભરવાડ કે નોતરું હોય એને જ આવવાનું હોય? તો કે નહીં નહીં, આ તો આદિમાં બધાને કીધું હોય એટલે. તો કે તો મારે આવવું છે. મેં સ્વામિનારાયણને તો જોયા નથી, વાતું બહુ સાંભળી, એના દીકરાને તો જોઈ લો. બાકી તો હવે મારી ઉંમર થઈ, હું તો કાલ મરી જાય, એના દીકરાને નહીં જોવાના મેળના રે. આ બધા કે હાલો આ ગાયું ભેહું શું કરશે? બધા કે ઘરે મૂકતા હો તમે રાહ જોઈએ. તો કે એ હવે સ્વામિનારાયણ કરશે. એમ કરી ગાયું ભેહું રેડી મૂકીને સંઘ ભેગા જોડાઈ ગયા. આને તો કોઈ દી સત્સંગમાં તો હતા જ નહીં કોઈ દી. અને આવ્યા ગઢપુર. ગઢપુર આવ્યા, ઉત્સવના દર્શન કર્યા, રઘુજી મહારાજના દર્શન કર્યા અને મોટી સભા ભરાઈને બેઠી હતી ને આ ભરવાડે ત્યાં જઈને બેસી ગયા ને જે જાણીતા એની ભેગા રહ્યા. પછી ઉત્સવ પૂરો થયો. રઘુજી મહારાજે બધાને દર્શન આપ્યા ને બધા ચરણ સ્પર્શ કરતા હતા. એટલે સીધી વાત છે, ગુરુદેવ ને રાજા પાસે કોઈ ખાલી ન જાય. એટલે કોઈક રૂપિયો, કોઈક આઠાના જે કઈ એ સમયની વ્યવસ્થા હતી બધા કઈક ધરતા હતા. ભરવાડ જોવે કે અહીંયા તો કઈ છે જ નહીં, ધરવું હું? એટલે બીજાને પૂછ્યું કે ભાઈ ધરવું પડે? તો કે એ તો ગુરુ છે સંપ્રદાયના, ધરવું તો પડે ને, ખાલી તો થોડાક દર્શન કરે. આ મનમાં વિચારે કે મારી પાસે તો કઈ નબરે, હું ધરું? હું તો સીધો આવી ગયો તો, જોઈન્ટ થઈ ગયો તો. અને પૂગી ગયા પાસે અને એની આગળ એક જ હરિભગત ને પછી બીજો જ વારો ભરવાડનો. વિચાર કરે હું ધરું. અને ભાઈ ઓલો માણસ નીકળો, હરિભગત નીકળો ને ભરવાડનો વારો આવ્યો અને પગે લાગ્યા.
રઘુજી મહારાજ ની જય હો. મહારાજ કે હારું. રઘુજી મહારાજ કે ક્યું ગામ? તો કે આટકોટ. કેવા છો જ્ઞાતિ? તો કે અમે ભરવાડ. લે તો દુધાણા વાળા કેવો? રઘુજી મહારાજ કે હા અમે દુધાણા વાળા. ઈ કે રઘુજી મહારાજ સ્વામિનારાયણ ને જોવાની બહુ ઈચ્છા હતી પણ પૂરી થઈ. પછી આ બધા આવતા હતા, તમારું કીધું કે એના દીકરા છે તો હાલો તમારા દર્શન કરી લો, તમને જોઈ લીધા, મારે તો સ્વામિનારાયણ ને જોવાઈ ગયા. પણ હવે એક ઉપાધિ છે. રઘુજી મહારાજ કે કઈ ઉપાધિ? ખાવા પીવાનું, ઠાકોર જમાડવાનું. તો કે ઈ નહીં, આ બધા કઈક ને કઈક ધરે, મારી પાસે કઈ નથી. રઘુજી મહારાજ કે હાલશે કઈ વાંધો નહીં, એમને થોડુંક જવાય. મેં પૂછ્યું કે ખાલી అయితే દર્શન ન કરે, મારે તમને દેવું હું? રઘુજી મહારાજ કે તારો ભાવ આવી ગયો, મારે હવે બીજું કઈ જોતું નથી. નહીં નહીં, દેવું તો પડશે. તે ડાંગ હતી, ડાંગ એટલે લાકડી. જે ભેહું ગાયું ચારવાની ભેગી લીધી હતી, એ કે મારી પાસે કઈ નથી તો આ ડાંગ રાખો. એ કે હું રાખો? રઘુજી મહારાજે કીધું કે કોઈએ હોનું આપ્યું, કોઈએ ચાંદી આપ્યું, કોઈએ રૂપિયા આપ્યા, કોઈએ વસ્ત્ર આપ્યા, કોઈએ ધન આપ્યું, કોઈએ અન્ન આપ્યું, પણ તે તો મને ગઢપણનો સહારો દઈ દીધો. કે હું દઈ દીધો? તે મને મારા ગઢપણનો સહારો કહેવાય ને, લાકડી ડાંગ, તે મને ગઢપણનો સહારો આપી દીધો. ભરવાડ કે તમે રાજી ને? રઘુજી મહારાજ કે તે સ્વામિનારાયણ ભગવાન અમારા દાદા નથી જોયા ને? તો કે નહીં, એને મેં નથી જોયા. તો કે એક કામ કર, આ ડાંગ છે ને, આ ડાંગ તે મને આપી ને, હું એના દીકરા તરીકે તને કોલ આપું છું કે જા તારો આટકોટમાં જયારે અંતકાળ આવશે ને ત્યારે મારા દાદા સ્વામિનારાયણ ને લઈ અને તને હું અક્ષરધામમાં તેડી જાય. કે જા વયો જાય. અને વૈયા ગયા. અને પછી તો ભાઈ આટકોટ આવ્યા. સમય પછી સમય ગયો ને ભરવાડનો અંતકાળ આવ્યો. ખાટલે ભરવાડ હુતાતા. રઘુજી મહારાજે ઉઠાડ્યા ને, મહારાજ ભેગા હતા. ભરવાડ ઉઠી ગયો ને એને તો રઘુજી મહારાજ ને જોયેલા. અરે રઘુજી મહારાજ તમે સ્વામિનારાયણ ના દીકરા ને? તો કે હા. તો કે રઘુજી મહારાજ કે મેં તને કીધું તું ને કે તે સ્વામિનારાયણ નથી જોયા? હા કે નથી જોયા? તો કે જા સ્વામિનારાયણ જોઈ લે. એટલે ભરવાડ કે તો મારો અંતકાળ આવી ગયો. કે મેં તને શું કીધું તું? તારો અંતકાળ આવશે ને ત્યારે મારા દાદા સ્વામિનારાયણ ને લઈને હું તને તેડવા આવી. મારો કોલ મેં પૂરો કર્યો ને આ તારી ડાંગ, આજ તે મને ડાંગ આપી હતી ને, મારા દાદા તને અક્ષરધામ આપી દે. આજે હું આપી દે? વિચાર કરો. આ વાત મેં એટલે કરી કે આજે એવા આચાર્ય આપણા સંપ્રદાયના એવા નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો પણ આ જન્મ દિવસ છે. અને ભેગા ભેગા ભગવાન સ્વામિનારાયણના 10મા વંશજ એવા મોટાલાલજી મહારાજના વંશજ એવા યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો પણ જન્મ દિવસ છે. આપને જે ધર્મકુળ મળ્યું ને, ધર્મકુળ એટલે ભગવાન સહિતનું કુળ, આવું જગતમાં ક્યાંય નથી મળ્યું. વિચાર કરો, એક ડાંગ આપી. અને આવા પ્રસંગ તો રઘુજી મહારાજના એટલા છે. અને એ તો હજી આપણે પૂર્વની વાત કરીએ કે જે 150 વર્ષ, પણ તમે અજેન્દ્ર પ્રસાદજી મહારાજની વાત લ્યો, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની વાત લ્યો, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજની વાત લ્યો, તો વર્તમાન કાળમાં પણ એવા પરચા છે કે કોઈ એને ખાલી અન્ન આપ્યું હોય અને લાલજી મહારાજે એમ કીધું જાઓ ભૈલા તમારું બધું થઈ રહે, તેવા હજારો પ્રસંગ મારી પાસે યાદીમાં છે. કેવા બિહેન તો કેટલી સભા પૂરી ન થાય. પણ આપને જે કુળ મળ્યું, આપને જે ભગવાન મળ્યા, આની બરોબરી કોઈ દિવસ કોઈનાથી થાય નહીં. આપને જે ભગવાન મળ્યા, જે સંપ્રદાયની જેને જે કંઠી મળી હોય, એ સંપ્રદાયનો જો એ થઈને રહે ને તો આ ભગવાન એને લાડ લડાવે, આ ભગવાનનો એને કોલ આપે છે. માટે વાલા ભગવાનના ભક્તો, સભાનો સમય તો પૂરો થઈ ગયો. આપણે આરતી તરફ જવું છે, પણ 2-5 મિનિટ, કારણ કે સભાનું બરોબર પૂર્ણ ક્યારે મળે ખબર છે ભૂષણ ભગત? કે આરતીનો દર્શન થાય ને એમાં પ્રગટ ભગવાન સ્વામિનારાયણ હાથમાં ગજરો લઈને ઉભા હોય અને આપણે એના આરતીના દર્શન કરવા હોય તો 5 મિનિટ. બુધવારના રોજ અમાસ છે, બુધવાર જ છે ને? બુધવારના રોજ અમાસ છે અને બુધવાર અમાસ હોય એટલે બધા હરિભક્તોને ખબર હોય, મેસેજ દ્વારા બધાને ખબર પડી જાય છે. તો સભા સત્સંગ મહાપ્રસાદનો લાભ લેવા ધર્મકુળ આશે શાસન સત્સંગ સમાજ બધાને ભાવભેરું આમંત્રણ આપે છે. તો બધા એનો લાભ લેજો. અને વિશેષમાં બીજી કઈ વાત નહીં, આપણે આરતી તરફ જવું. 5 જ મિનિટમાં આરતી, પણ 2 કડી ભગવાનની ગાય, 6 ધામની ધૂન કરી અને સીધા આરતી તરફ બધા રાજી રહેજો. બધા ભગવાનનું ભજન કરજો અને આરતી કરી અહીંયા બેઠા એ તો બધા ફરજિયાત આરતી કરે, પણ ઓનલાઈન સભા આપણે એ બધા હરિભક્તોને વિનંતી કે આરતી થાય પછી સભાનો ત્યાગ કરજો એવી ભલામણ સાથે. કરોડો જનમોની કસર ટાળે રે એવા દેવ બિરાજે જૂનાગઢ રે. હારે કરો ગાવો 2 મિનિટ બધા.
એવા દેવ બિરાજે જુનાગઢ રે આરે તો દિખને में लागे घणो छोटो रे हारे तो दिखने में लागे घणो छोटो रे हारे पण गाव करे छे घणो मोटो रे हारे पण गावा करे छे घणो मोटो रे हारे वा देव बिराजे जूनागढ़ रे नो नाम छे राधा रमण रे हारे एवा देव बिराजे जूनागढ़ रे गाओ बे मिनिट एनु ताली के नाम साथ। छे राधा रमण रे आरे मारे वाले पधरायवा एवा देव रे हारे मारे वाले पधरायवा एवा देव रे हारे नो नाम छे राधा रमण रे हारे नो नाम छे राधा रमण रे हारे छे गढ़पुर धाम नारे वासी रे नो नाम छे श्री गोपीनाथ रे हारे छे गढ़पुर धाम नारे वासी रे अरे, अरे। नो नाम छे श्री गोपीनाथ रे हारे तो अवतारो नाचे अवतारी रे हारे तो अवतारो नाचे अवतारी रे हारे ती मोटो नथी रे बीजो कोई रे हारे थी मोटो नथी रे बीजो कोई रे हारे धर्म कूड़ छे मारू घरेणु रे ना तोले बीजू रे नव आवे रे हारे धर्म कोड़ छे मारू घरेणो रे एना तोले बीजू नवावे रे हारे माटे राजी करी ले जो एने रे हारे माटे राजे करे ले जो एने रे हारे मां साक्षात गोपीनाथ विराजे छे हारे मां साक्षात गोपीनाथ विराजे छे हारे एवा सुरवीर आचार्य मैडा रे नो नाम छे अजेंद्र प्रसाद रे हारे वा सुरवीर आचार्य मैडा रे नो नाम छे अजेंद्र प्रसाद रे हारे ना थया छे बे सुरवीर रे हारे एना थया छे बे सुरवीर रे हारे कनोगेंद्र बीजा पुष्पेंद्र रे हारे एक मिनिट बधाई धून ताली के साथ नोगेंद्र बीजा पुष्पेंद्र रे हे मधुर मधुर नाम स्वामी नारायण गाओ जय स्वामी नारायण स्वामी नारायण हे आनंद आनंद नाम स्वामी नारायण आनंद आनंद नाम स्वामी नारायण हे कल्याणकारी एवं नाम स्वामी नारायण कल्याणकारी एवं नाम स्वामी नारायण हे सुखकारी एवं नाम स्वामी नारायण सुखकारी एवं नाम स्वामी नारायण हे मोक्षदायी एवं नाम स्वामी नारायण मोक्ष
સદાય એવું નામ સ્વામિનારાયણ. એ કારણો ના કારણ સ્વામિનારાયણ. એ કારણોના કારણ સ્વામિનારાયણ. એ સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. એ સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. એ નર નારાયણ સ્વામિનારાયણ. એ નાર નારાયણ સ્વામિનારાયણ. એ લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. ગાઓ એક જ મિનિટ. નારાયણ સ્વામિનારાયણ. એ મદન મોહનજી સ્વામિનારાયણ. એ મદન મોહનજી સ્વામિનારાયણ. એ રાધા રમણ દેવ સ્વામિનારાયણ. હે રાધા રમણ દેવ સ્વામિનારાયણ. અરે ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ. હે ગોપીનાથ આરતી. દેવ સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા હરિભક્તો હવે આરતીમાં જોડાઈએ, પછી સભાને આરતી પછી સભાને વિરામ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય સદા ગુરુ સ્વામી પ્રભુ જય સદા ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ કડવંત બાહુ નામી ચરણ સરોજત મારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે સે સદરાથી ચરણે સે સદરાથી દુઃખના તોડે નારાયણ હર પ્રાતા દ્રિજ કુળ તનુધારે પ્રભુ દ્રિજ કુળ તનુધારે પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારે નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશે પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાર કરમથી છોટી કાર કરમથી છોટી કુટુંબ સહિત સરસે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી